તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આજના શુભ દિવસની શરૂઆત કરીએ. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. हाँ प्रभु जी. ઓમ અજ્ઞાનાતિમિનાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितं च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. सर्वने दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम सर्वने. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તમારા બધામાંથી કેટલા લોકોએ અલગ અલગ સેવાઓ લીધી છે જે હમણાં ચેલેન્જ ચાલી રહી છે એમાં હેન્ડ રેઝ કરજો જરા. જેની 9:30 વાગે મીટિંગ છે કોઈ એવું કે જેણે અંતાક્ષરીના એમાં પાર્ટિસિપેશન કરેલું હોય? હરે કૃષ્ણ પ્રભુજી, મને હજી સેવા મળેલી નથી ડિજિટલ રિલેટેડ. માતાજી તમે કયા એની માટે ઓલી કરેલી છે? ડિજિટલ અને ગ્રાફિક્સ માટે. ઓકે ઓકે. હમણાં ચેલેન્જ ચાલે છે, ચેલેન્જમાં કોઈ નથી ને? શશી માતાજીનું નામ સાંભળ્યું હતું મેં શ્લોકા માટે. હરે કૃષ્ણ માતાજી. હા પ્રભુજી, એ છે શ્લોકા કોમ્પિટિશનમાં. ઓકે, તો આપણે છે ને હવે આજે થોડો ફાસ્ટમાં ક્લાસ પૂરો કરશું કારણ કે સેવાઓ ઘણી બધી બધાને આપેલી છે અને સેવાઓમાં હાજરી આપવી ખૂબ જરૂરી છે. તમને બધાને વિનંતી છે કે આજે સાંજે અંતાક્ષરીનું જે ચેલેન્જ ચાલવાની છે એમાં બધા પાર્ટિસિપેટ કરજો. અને અત્યારે એક મીટિંગ છે 9:30 વાગે, મીટિંગમાં પણ શક્ય હોય તો જોડાવાનો પ્રયત્ન કરજો. જે લોકોને શ્લોક પઠન છે તો શ્લોક ફાસ્ટમાં બોલતા ફાવી શકે છે એટલે તરત ક્લિક થઈ શકે છે એ લોકો માટે છે. આપણે શરૂઆત કરીએ અધ્યાયની. ગઈકાલે આપણે 12મા અધ્યાય ભક્તિ યોગની શરૂઆત કરી હતી. શરૂઆત કરી ત્યારે આપણને અમુક જ્ઞાન પ્રાપ્ત થયું. કોઈ કહેશે ગઈકાલે આપણે શું જોઈ રહ્યા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગઈકાલે અર્જુનજીએ ક્વેશ્ચન કરેલો હતો કે અર્જુનજી છે એમણે જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કર્યા, વિરાટ સ્વરૂપ જ્યારે જોયું ત્યારે એમને ક્લિયરન્સ આવી ગયો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ મહત્વના છે અને આપણી સાથે આવડી મોટી શક્તિ છે. તો ભવિષ્યમાં જે પેઢી આવશે
એ લોકો બે માર્ગ અપનાવે છે. એક નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, એક સાકારની ઉપાસના કરે છે. અને અર્જુનજી પણ એની જ ભક્તિ કરવા માંગતા હતા અને એ જ આગળ સંબોધન અથવા તો બોધ આપવા માંગતા હતા, જેના લીધે એમણે પ્રશ્ન પૂછી લીધો ભગવાનને કે આ બંનેમાંથી કયું યોગ્ય છે. તો ભગવાને ખૂબ સરસ રીતે સમજાવ્યું એમને, અને આપણને પણ એ જ્ઞાન પ્રાપ્ત થયું કે બંને માર્ગ એ ભગવત પ્રાપ્તિ માટે મહત્વના છે. એક છે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, અવ્યક્તવાદીની વાત કરીએ તો એ લોકો પણ ભૌતિક જગત સાથેનું જે સંકળામણ છે, જે અટેચમેન્ટ છે, એ પેલા દૂર કરે છે અને પછી નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરી અને ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. પણ આપણે બંને વચ્ચેનો તફાવત જોયો, જેમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે એ જે માર્ગ છે અવશ્ય ભગવત પ્રાપ્તિ કરાવશે, પરંતુ એમાં ઘણો બધો સંઘર્ષ છે. જે યુગની અંદર આપણે જીવન વ્યતીત કરી રહ્યા છે, એ યુગ માટે એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ કરવી ખૂબ જ મુશ્કેલ છે, ખૂબ જ અઘરી છે, જે આપણા માટે પોસિબલ નથી. અને એક છે જે સાકારની પૂજા કરે છે. આપણે મૂર્તિ પૂજાની પણ વાત કરી કે ભાઈ કોઈ એમ કે ભાઈ તમે કહો છો ભગવાન કણ કણમાં છે અને મંદિરના અંદર છે, તો તમે પ્રૂફ કરી દો. તો આપણે એની ઉપર પણ ચર્ચા કરી હતી કે આપણે કેવી રીતે પ્રૂફ કરી શકીએ. અને અર્જુનજી દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે જો આપણે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હતા, તો ભગવાનના પ્રસન્નતા માટે પ્રયત્ન કરતા, તો સૌથી પહેલી સ્ટેજ હોવી પડશે કે આપણે પોતાનું મન, બુદ્ધિ, ઇન્દ્રિય આ બધી ભગવાનમાં લગાડવી પડશે. ધીરે ધીરે ભગવાનના ભક્ત બનવું પડશે. અને જ્યારે ભગવાનના ભક્ત બનશું તો ભગવાન કે છે એવો મનુષ્ય હંમેશા મને પ્રાપ્ત કરે છે, એટલે કે મારા ગોલોક વૃંદાવનમાં આવે છે. હવે અહીંયા સુધી તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ ભક્તિ બહુ મહત્વની છે, ભક્તિ કરવી જરૂરી છે. અને નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના એ આપણે કરી શકતા નથી. આપણી માટે બહુ મુશ્કેલ કામ છે, સંઘર્ષભર્યું કામ છે, એટલે આપણે એના ઉપર ફોકસ કરતા નથી. અષ્ટાંગ યોગની જે વાત કરીએ આપણે, તો હવે આપણે કેવી રીતે ભક્તિ કરી શકીએ એનું આપણને ભગવાન જ્ઞાન આપશે. કારણ કે ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ અમે બહુ પ્રયત્ન કરીએ છીએ પણ થતું નથી. સવારે ઉઠીએ છીએ, મંગળા આરતીમાં જોડાઈએ છીએ, મંગળા આરતી કરીએ છીએ, તો એના પછીનું કાંઈ શેડ્યુલ અમારું બેસી નથી રહ્યું. આવા ઘણા સમસ્યાઓ હોય છે. આ બધા સમસ્યાઓનું સમાધાન 12મા અધ્યાયની અંદર આપણને અહીંયા ભગવાન દ્વારા આપવામાં આવેલું છે. અને આપણે એ જ બધું અધ્યયન કરી અને પોતાનું જીવન સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. એક ભક્ત હોય એની અંદર કયા કયા ક્વોલિટી હોય, કેવું વર્તન હોવું જોઈએ, કેવી રીતે આપણે શુદ્ધ ભક્ત બની શકીએ, કેવી રીતે આપણે આ 3 જે ગુણો છે, તમોગુણ, રજોગુણ અને સત્વગુણ, આનેથી પાર જઈએ, જે ભગવાને આપણને 3જા અધ્યાયની અંદર અને 5મા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું કે આ 3 ગુણોથી પર થા. તો આ 3 ગુણોને પાર કરીને કેવી રીતે આપણે ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરી શકીએ, અકર્મ કરી શકીએ, એના માટેનું જ્ઞાન હવે આપણને ભગવાન 8 થી 12 શ્લોકની અંદર આપવાના છે, જેને ભક્તિના પ્રગતિશીલ તબક્કાઓ તરીકે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, ઉચ્ચતર થી નિમ્નતર. એટલે ઘણા બધા માર્ગ છે કે આપણે એ માર્ગને જો અપનાવીએ તો આપણામાં ધીરે ધીરે શુદ્ધ ભક્તિ આવે છે. 8મા શ્લોકની અંદર કે છે શ્રી કૃષ્ણ પ્રત્યે સતત પોતાનું મન અને બુદ્ધિને તેના પ્રત્યે સ્થિર કરી રાખીએ તો આપણે ભગવત પ્રાપ્તિ અથવા તો ભગવાનના સાનિધ્યમાં જઈ શકીએ છીએ. કૃષ્ણને યાદ રાખવા અને મેળવવાની ઈચ્છા અને ક્ષમતા વધારવા માટે ભક્તિ યોગના નિયમનકારી સિદ્ધાંતોનો અભ્યાસ કરવો. જે નિયમો કીધા છે નિયમોનો ફોલો કરો. ઘણા બધાને એમ થાય કે આપણને ઇસ્કોનની અંદર 4 નિયમ આપેલા છે, તો 4 નિયમને આપણે ન પાળીને પણ આપણે ભક્તિ કરશું તો થઈ જશે? ના, 4 નિયમો પાળવા પડશે. શું કામ પાળવા પડશે? કારણ કે 4 નિયમો જ છે જે આપણા કહીએ ને કે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવા માટે મહત્વપૂર્ણ છે. કયા 4 નિયમો છે? કોણ કે છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કયા 4 નિયમો છે? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો માતાજી. હરે કૃષ્ણ. માંસાહાર ન ખાવું, આલ્કોહોલ ન પીવો, પછી બે વિચાર ન કરવો અને જુગાર ને ટેવ ન રમવું. આ 4 છે. આ 4 નિયમ બહુ મહત્વના છે. આ 4 નિયમ કરશું તો આપણે આપણા જે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે એના ઉપર આપણે કંટ્રોલ લાવી શકશું. પોતાનું કામ શ્રી કૃષ્ણને સમર્પિત કરવું એટલે કર્મમાં અકર્મની વાત કરી રહ્યા છે. કર્મમાં અકર્મની વાત થઈ રહી છે કે પોતાનું જે કાંઈ પણ કામ છે એ કૃષ્ણને કેવી રીતે સમર્પિત કરી શકીએ. ઘણા બધા લોકોને એવું લાગે કે ભાઈ મારી આગળ તો ધન નથી, મૂડી નથી, હું કેવી રીતે સેવા આપું. ઘણા બધા લોકો સેવા આપે છે તો કે મારી આગળ મૂડી નથી, હું કેવી રીતે કરી શકું. તો કે વાંધો નહીં, તને જે કાંઈ પણ આવડે છે ને એ તું ભગવાનની સેવામાં લગાડ.
એ 10મા શ્લોકમાં આપણને કહે છે. 11મા શ્લોકની અંદર વ્યક્તિના કામનું પરિણામ શ્રી કૃષ્ણને સમર્પણ. ઘણા બધા લોકો છે કે ભાઈ અમે નથી કરી શકતા, તો એ લોકો પોતે જે કઈ કર્મ કરે છે એ કર્મ ભગવાનને સમર્પણ કરવું બહુ જરૂરી છે. આપણે એનું એક ઉદાહરણ પૂજા દ્વારા પણ લેતા હોઈએ છીએ કે પૂજા હવન કરીએ અને લાસ્ટમાં કઈ કૃષ્ણ અર્પણ, બધું કૃષ્ણને અર્પણ. સેમ જ આપણે કોઈ પણ કર્મ કરીએ તો ભગવાનને સેન્ટરમાં રાખી, ભગવાનને ધ્યાનમાં રાખીને કર્મ કરવાનું છે. એનાથી આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી શકીએ. અને 12મા શ્લોકમાં કહે છે ધ્યાન અથવા તો જ્ઞાનને કેળવવું. તો આપણે આગળ વધીએ અને આજનો અધ્યાય જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અનન્ય ભક્તિ યોગ, કેવી રીતે આપણે અનન્ય ભક્તિ કરી શકીએ ભગવાનની, એ હવે અહીંયાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. જો ભક્તિ કરવા માટે છે ને સૌથી પહેલા તો આપણને ધ્યેય નિર્ણય લેવો પડશે કે ભાઈ મારે ભગવાનના સાનિધ્યમાં જવું છે, મારે ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવું છે, મારે આ દુઃખાલયની અંદર ફરી પાછું નથી આવવું. આ ઉદ્દેશની સાથે જો આપણે ભગવાનની ભક્તિ કરશું તો આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. અન્યથા માયાદેવી એટલી બધી પ્રબળ છે કે આપણને આ ભક્તિમાંથી તરત પાછળ ખેંચી લે છે. એટલે ઘણા બધા ભક્તો તમે જોયા હશે કે જે ઇસ્કોનની અંદર જોડાય પણ ખૂબ જલ્દી છે અને નીકળી પણ બહુ જલ્દી જાય છે, પણ જે ટકી રહે છે એ જ લાભ લઈ જાય છે. બાકીના બધા કર્મના બંધનમાં બંધાઈને માયાદેવીના ચક્કરમાં આવીને ફસાઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. ભગવાન કહે છે કે જ્યાં સુધી તારું મન, બુદ્ધિ અને ઇન્દ્રિય તૃપ્તિના સાધનો પ્રત્યે તું આસક્ત રહીશ, જ્યાં સુધી તું ભૌતિક જગત સાથે તારી અટેચમેન્ટ બનાવીને રાખીશ ને, ત્યાં સુધી તને પ્રોબ્લેમ જ આવ્યા કરશે. ભગવાન કહે છે પરંતુ જો તું તારું મન, તારું ચિત્ત, તારી જે બુદ્ધિ છે, તારી જે ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયોને જો મારા પ્રત્યે લગાડી દઈશ તો શું થશે? તો તું મારામાં નિમગ્ન રહીશ. તું કન્ટિન્યુ શેમાં વ્યસ્ત રહીશ? મારામાં વ્યસ્ત. અને જ્યારે તું મારામાં વ્યસ્ત રહીશ ને, તો તને એને કે પ્રકારે હું તને બધું જ્ઞાન પ્રોવાઈડ કરાવીશ. અને જ્યારે જ્ઞાન પ્રોવાઈડ કરશે એનો અર્થ કે તું મારામાં નિવાસ કરીશ, સીધો તું મારા ધામમાં આવી જઈશ. એટલે તારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. શુદ્ધ ભક્તિ સેવા ઉચ્ચતર, આપણે આ ગઈકાલે જોઈ ગયા છે ને કે હંમેશા શું કરવાનું છે? ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવીને રાખવાની છે. હવે છે વૈદિક સાધના ભક્તિયોગ. 9મા શ્લોકની અંદર કે છે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. ઘણા બધા લોકોને એવું હોય કે અમે તો ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ અમે ભગવાનની ભક્તિ કરીએ, મંગળા આરતીમાં જોડાઈએ, જપા સેશનમાં જોડાઈએ, વિવિધ ક્લાસોની અંદર જોડાઈએ, ટેમ્પલમાં જઈને સેવા કરીએ. ઈચ્છા તો ઘણી છે મનની અંદર, વિચાર પણ આવે છે, પણ થતું નથી, ફોલો નથી કરી શકતા, થઈ નથી રહ્યું. તો ભગવાન એનો અહીંયા જવાબ આપે છે કે કેવી રીતે પોસિબલ કરી શકાય. કેટલા લોકોને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે મનમાં ઈચ્છા તો ઘણી છે પણ થઈ નથી રહ્યું. હરે કૃષ્ણ. એન્ટ્રેસ કરજો. અચ્છા, બધાના મન જેવું થાય છે. ઓકે, જયંત પ્રભુજી છે, હીરા માતાજી પણ, હું પણ આવું છું એમાં, મારે પણ ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ આવી જાય છે. હા, તો એનાથી કોઈ બચી નથી શકતું. આ એક કહીએ ને માયાદેવીનો પ્રભાવ જ છે. હા, કલા માતાજી પણ છે. તો હું પોતે પણ એમાં આવું છું. મારી સાથે પણ ઘણીવાર એવું થાય છે કે નથી પોસિબલ થઈ શકતું. આપણે વિચાર કર્યો હોય કે આજે તો આટલા સમયમાં આટલું કમ્પ્લીટ કરવાનું છે. ક્યારેક ક્યારેક રીડિંગના વિષયમાં મારે એવું થાય મોસ્ટલી કે જે સમય મેં ફાળવ્યો હોય એ સમયમાં મારું રીડિંગ ન થાય, પછી મને બીજી તરફથી એ સમયને એડજસ્ટ કરવો પડે અને મારે પૂર્ણ કરવું પડે. તો આપણે બધા સાથે એવું થાય છે. પ્રભુજી માળામાં એવું થાય છે, માળા નહીં થતી બહુ એટલે. હરી બોલ. તો ભગવાન અહીંયા એ જ આપણને સમજાવી રહ્યા છે કે જો એવી કોઈ સિચ્યુએશન આવે કે તું પ્રયત્ન કરે છે તો નથી થતું, તો તું એની સિસ્ટમ ચેન્જ કર. રસ્તો ચેન્જ નથી કરવાનો, તારે એની પદ્ધત બદલવાની છે. આપણે જીવનની અંદર આ જ કરતા હોઈએ છીએ કે આપણા મન જેવું ન થાય. કોઈ વિદ્યાર્થી હોય, 1 વાર ફેલ થયું, 2 વાર ફેલ થયો, તો જીવનની અંદર સક્સેસ ન થાય, સમજો બિઝનેસમાં, નોકરીમાં, ક્યાંય પણ, તો શું થાય છે? 1 વાર ન થયું, 2 વાર ન થયું તો તરત છોડી દે છે. તો ભગવાન હવે અહીંયાથી એ જ સમજાવે છે, રસ્તો નથી છોડવાનો, એને કરવાનું જે માધ્યમ છે ને એ બદલવાનું છે જીવનની અંદર. તો ભગવાન અહીંયા કહે છે કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર નથી કરી શકતો ને, તો ચિંતા નહીં કરતો. તું ભક્તિ યોગના જે વિધિ વિધાનો છે ને એનું પાલન કર. તને જે નિયમો આપ્યા છે ને એ નિયમોને ફોલો કરતો થાતું. જેમ આપણને ઇસ્કોનની અંદર 4 નિયમ આપ્યા છે તો આપણે એ ફોલો કરીએ છીએ, એવી રીતે ભગવાન કહે છે કે તું પણ એને ફોલો કરતો થા
તું ફોલો કરીશ એટલે ધીરે 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 એ જે ઈચ્છા છે એ તારી ઈચ્છાને વિકસિત કરીશ તું, કે તું મારી પાસે કેવી રીતે આવી શકે, તું મને કેવી રીતે કનેક્ટ કરી શકે, એની તારી ઈચ્છા તને પોતાને અંદરથી જાણવા મળશે. સાધના ભક્તિના નિયમનકારી સિદ્ધાંતોને અનુસરવું ખૂબ જરૂરી છે. જો કોઈ ભક્તિ સેવા ન કરી શકે તો પછી ભક્તિ યોગના નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ આવશ્યક છે. કેમ? તો એમ કરશું તો ભગવાન કહે છે તમને મને પ્રાપ્ત કરવાની ઈચ્છાને વિકસિત કરી શકશો. અભ્યાસ કરવાની જે લાયકાત છે એ આપણે અહીંયા જોઈએ. અલગ અલગ માર્ગ બતાડેલા છે. ગઈકાલે આપણે એના ઉપર ચર્ચા પણ કરેલી હતી કે જીવનની અંદર ગુરુનું શું મહત્વ છે, ગુરુ શું કામ હોવા જોઈએ, આની પણ આપણે ચર્ચા કરી હતી. એ જ અહીંયા આવે આપણને ભગવાન સમજાવી રહ્યા છે કે શુદ્ધ પ્રેમનો તે તબક્કો કેવી રીતે પ્રાપ્ત કરો, તો કે વર્તમાન ઇન્દ્રિયો સાથે ભક્તિ સેવાનો અભ્યાસ કરવો, કન્ટિન્યુઅસ ભક્તિમાં વ્યસ્ત રહેવું. હમણાં ઘણા બધા લોકો 9:30 વાગ્યાની મીટિંગ છે, એ મીટિંગમાં જશે, ત્યાં જોડાશે, છે એકચ્યુઅલી ચેલેન્જ, પણ એને પણ ભક્તિમાં કન્વર્ટ કરેલી છે. તો આ બહુ મહત્વનું છે સમજવું કે કેવી રીતે આપણે એને જીવનમાં ઉતારી શકીએ. ભક્તિ સેવાના નિયમોનું પાલન કરવું કેવી રીતે, તો કે ગુરુના માર્ગદર્શન હેઠળ. એટલા માટે ગુરુ જરૂરી છે કે આપણે યોગ્ય માર્ગ ઉપર છીએ નથી, યોગ્ય સાધના થઈ રહી છે નથી. આપણે ચર્ચા પણ કરી હતી કે આપણે જો દીક્ષિત ન હોઈએ, શેલ્ટર લીધું ન હોય તો ત્યાં સુધી આપણે આપણા જે શિક્ષા ગુરુઓ છે એ લોકોના સાનિધ્યમાં રહેવું ખૂબ જરૂરી છે. એ લોકો સાથે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. આપણે ગઈકાલે જ આ બધી ચર્ચા કરી ગયા છીએ કે જ્યારે પણ આપણને પોસિબલ થાય ત્યારે આપણે એમને કોન્ટેક્ટ કરી આપણી જે સિચ્યુએશન છે, સિચ્યુએશન કેવી, કે હું આ સિચ્યુએશનમાં છું અને મને ભક્તિમાં આજે આગળ આવવું છે, પણ મને આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે મને માર્ગ બતાડો. એવી રીતે આપણે કહી ને આપણો જે પ્રોબ્લેમ છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ગુરુનું માર્ગદર્શન. જ્યારે પછી આપણે શેલ્ટર લઈએ છીએ, હરિનામ દીક્ષા લઈએ છીએ, બ્રાહ્મણ દીક્ષા લઈએ છીએ, ત્યારે તો ઓલરેડી આપણે ટચમાં હોઈએ છીએ, આપણી સાથે કન્વર્સેશન ચાલુ જ હોય છે ગુરુ મહારાજનું. ગુરુ મહારાજ આપણને પૂછતા જ હોય છે. હા ખુશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હું સ્ટાર્ટ ને. યસ. તો આ બહુ મહત્વનું છે ગુરુનું માર્ગદર્શન. પછી અભ્યાસ કરવાની લાયકાત, તો કે કોઈ પણ અભ્યાસ કરી શકે છે. અભ્યાસ એટલે શું કે કઈ લેખન વાંચનની વાત નથી. આ અભ્યાસ એટલે પ્રયાસ કરવાનો છે. કે જે અભણ છે એ પણ કરી શકે છે, જેને થોડી ઘણી બુદ્ધિ છે એ પણ કરી શકે છે, અને જે ખૂબ હોશિયાર છે એ પણ કરી શકે છે. ત્રણેય લોકો કરી શકે છે. અને એવું નથી કે નાના બાળકો છે તો હમણાં નહીં. ઉલટાનું નાના બાળકોને પ્રેફર કરવામાં આવે છે કે નાના હોય ત્યારે ગ્રાસ્પિંગ પાવર બહુ વધારે હોય તો ત્યારે એ કરે તો એને લાભ થાય છે. એને વધારે ચિંતા કરવાની આવશ્યકતા હોતી નથી જીવનની અંદર. એ તરત શીખી જાય છે આ બધું. જેમ જેમ વૃદ્ધ થઈએ એમ આપણને તકલીફ થાય છે. મારો કેમેરો બંધ થઈ ગયો છે. હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. એવું થાય છે. હવે ચાલુ છે ને? હા હા પ્રભુજી. તો જેમ જેમ આપણે નાના હોઈએ ત્યારે આપણને લાભ ઘણો હોય, કારણ કે આપણે ગ્રાસ્પિંગ પાવર હોય તો આપણે ફટાફટ શીખી જઈએ. જેમ જેમ આપણે મોટા થઈએ ને પછી એમાં આપણે વ્યસ્ત થતા જઈએ છીએ ભૌતિક જગતની અંદર. તો જ્યારે આપણે વ્યસ્ત થઈ જઈએ છીએ આપણને આ બધું યાદ રહેતું નથી. તો આપણે કહે છે હજી તો ઘણી ઉંમર છે, પછી કરશું. એ પછી કરવામાં બધું રહી જાય છે અને અંતિમ સમય આવી જાય છે. વૃદ્ધ થઈએ છીએ ત્યારે પછી સમજવા માટે પણ બહુ સમય લાગી જાય છે. એટલે જ્યારથી આ બધું સમજમાં આવે ત્યારથી આપણે તરત કેપ્ચર કરી લેવું જોઈએ, તરત ગુરુનું સાનિધ્ય સ્વીકારી લેવું જોઈએ અને આ માર્ગ ઉપર ચાલવું જોઈએ. ગુરુ આવ્યા પછી જીવનના અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે, ઘણા બધાના અનુભવ આપણે લેશું. આજે પોસિબલ થાય તો આજે લેશું, નહીં તો આવતીકાલે લેવાનો પ્રયત્ન કરશું. આપણે અભ્યાસ કરવાની લાયકાત આ જ છે કે ભાઈ સતત પ્રયાસ કરવો, સતત જાણવું કેવી રીતે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી શકીએ, ક્યાં એવો માર્ગ મળે છે, ક્યાં એવી સંધિ પ્રાપ્ત થાય છે, તરત એ સંધિને ગોતવી, સંધિને ઝડપી લેવી. આ બધું કામ એટલે અભ્યાસ કરવો. સફળતાની બાંયધરી એટલે ભગવાનના પ્રેમની ખાતરી છે કે જ્યારે તમે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવવાની ઈચ્છા ધરાવો છો ત્યારે ભગવાન કોઈ ને કોઈ માધ્યમ એવું બનાવી દે છે કે જેનાથી તમે ભગવાનની કનેક્ટિવિટી બનાવી શકો છો અને તમે ભક્તિમાં દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધી શકો છો. હવે ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ હું નિયમોનું પાલન કરું છું પણ ક્યારેક બ્રેક થઈ જાય છે. ઘણા બધાને એવું હોય ને કે ભક્તિયોગના વિધિ વિધાનો જે છે, નિયમો છે, એનું હું પાલન કરું છું તો બ્રેક થઈ જાય છે. તો શું કરવાનું? તો કે કર્મ સુધારી લેવાના. કેવી રીતે કર્મ સુધારી લેવાના? તો અહીંયા સમજાવે છે ભગવાન આપણને કે જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
જ્યાં સુધી આપણા મગજમાં ભૌતિક જગતનું બધું ભરાયેલું હોય ત્યાં સુધી આપણને આસક્તિ ભૌતિક જગતની જ રહે છે. પરંતુ એ જ જો ભૌતિક જગતના કાર્યોને આપણે અકર્મમાં કન્વર્ટ કરી દઈએ તો એ એક એવી સિચ્યુએશનમાં લાવીને મૂકે છે આપણને કે આપણે ભૌતિક જગત પ્રત્યે એટલી બધી આસક્તિ ન રાખીને આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવીએ છીએ અને આપણું જે દિનચર્યા છે, આપણું જે જીવન છે એ આપણે ભગવાન સાથે પણ જીવન જીવી શકીએ છીએ. આનું ઉત્તમ ઉદાહરણ રાઈટ સાઈડના પિક્ચરમાં એક બતાડેલું છે કે ઘણા બધાને એવું લાગે કે ભાઈ મને પોસિબલ નથી થતું, આખા દિવસમાં મને સમય નથી મળતો કે હું આ બધા નિયમોને ફોલો કરું, માળા કરું. તો કે છે વાંધો નહીં, ટેમ્પલમાં સેવા કરી જાઓ. એ કે ભાઈ હું ટેમ્પલમાં બી સેવા નથી કરી શકતો હમણાં, તો કાંઈ વાંધો નહીં. ટેમ્પલના અંદર કોઈને કોઈ એવી સિચ્યુએશન હોય જ છે કે આપણને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થઈ જાય. જેમ અહીંયા દેખાય છે આપણને કે કન્સ્ટ્રક્શન લાઇનમાં એને જ્ઞાન છે, પીઓપીનું કામ ત્યાં અત્યારે ચાલી રહ્યું છે. અહીંયા જે રાઈટ સાઈડના પિક્ચરમાં દેખાય છે એની ચર્ચા કરું છું. તો એણે શું કર્યું કે ભાઈ હું મૂડી નથી આપી શકતો, મારો સમય તો આપી શકું છું ને, મારી પાસે કઈ ક્વોલિટી છે એ તો હું કરી શકું છું ને. તરત ટેમ્પલના અંદર આપણી સાથે પણ આપણા ઇસ્કોન કુલાઈ મેંગલુરુમાં આપણા ગુજરાતી ટીમની અંદર એક પ્રભુજી છે જે આઈ થિંક કન્સ્ટ્રક્શન લાઇનમાં જ છે. એમણે એક ક્લાસની અંદર મેં સાંભળેલું એમના મુખેથી કે એમણે પણ આવી ઈચ્છા વ્યક્ત કરેલી હતી કે પ્રભુજી જ્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હશે કોલેજનું, આપણા તમને બધાને ખબર છે ને કોલેજ બાંધી રહ્યા છે ઇસ્કોન કુલાઈની અંદર. હા પ્રભુજી. હા, આ જે જ્ઞાન છે આ જ્ઞાન ત્યાં પણ આપણને પ્રાપ્ત થશે. જેવું માયાપુરમાં છે એવું જ ત્યાં બનાવવામાં આવી રહ્યું છે. તો એ પ્રભુજી દ્વારા એમ કહેવામાં આવ્યું કે મને ઈચ્છા છે કે જ્યારે પણ ત્યાં કન્સ્ટ્રક્શન થાય ત્યારે તમે મને કહેજો તો હું ત્યાં જઈને કન્સ્ટ્રક્શનની સેવા આપીશ. હર્ષા માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. કોલેજ બને છે એમાં એડમિશન નું ને કેવી રીતે અને ક્યાં સુધી થોડું કહેશો પછી? યસ માતાજી, શ્યોર. તો આવી રીતે આપણે કર્મ કરી શકીએ છીએ. અથવા તો સમજો એમ નથી ફાવતું તો આપણે જે ડેલી રૂટીનની અંદર આપણે જે કરીએ છીએ, સવારે ઉઠીએ પછી જ્યારે આપણે ઓફિસ જઈએ છીએ તો ઓફિસ જવાનો આપણો મૂળ હેતુ શું રહેવો જોઈએ ખબર છે? કે ભાઈ મારો જે સમય છે, આપણે શું કરીએ છીએ ઓફિસની અંદર 8 કલાકનો સમય હોય નોર્મલી ઇન જનરલ, તો આપણે શું કરીએ છીએ 10 કલાક પણ કાઢી લઈએ છીએ, ક્યારેક 12 કલાક કાઢી લઈએ છીએ. આપણે મહેનત કરતા હોઈએ છીએ, પણ શેની માટે કરીએ છીએ મહેનત? પૈસા કમાવા માટે. શું કરવાના છે એ પૈસાનું? તો કે ભાઈ ભોગવિલાસને ઇન્દ્રિય તૃપ્તિના સાધનો વિકસાવવા માટે. પછી વિચાર આવે કે ભાઈ આ તો બધું સાથે આવવાનું નથી, તો શું કરી શકાય? તો કે તો કાંઈ નહીં, જે 8 કલાકની ડ્યુટી છે જે 10 કલાકની કરતા હતા એને 8 કલાકમાં જ પૂરી કરી અને ઉપરના જે 2 કલાક છે ભગવાનના એમાં લગાડી. હવે એમ થાય કે ભગવાનના એમાં કેવી રીતે લગાડી શકાય છે? ઘણા બધાને પ્રશ્ન હોય કેવી રીતે લગાડી શકાય આપણે ભગવાનના એમાં, કોણ કહેશે? 1-2 ઉદાહરણ લઈએ અને આગળ વધીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો પ્રભુ માતાજી. પુસ્તકો વાંચવાના અને માળા કરવાની ને એવું. ઓકે, સમજો મને બુક વાંચવા પણ સમય નથી મળતો, માળા કરવા પણ સમય નથી મળતો, તો હું આ પ્રકારે કર્મ કેવી રીતે કરી શકું ભગવાન માટે? બોલો હરે ગીતા કૃષ્ણ માતાજી. હરે પ્રભુજી. કૃષ્ણ. જે પણ હરે કરીએ કૃષ્ણ એ પ્રભુજી. ભગવાનને સેન્ટરમાં રાખીને. ઓકે, હા, હજી કોણ કહેશે? આપણા હરે નિત્ય કૃષ્ણ કર્મ પ્રભુજી. હોય એમાં ભગવાનને કેન્દ્રમાં રાખીને બધા કાર્ય કરવાના. ઓકે, બોલો જયંત પ્રભુજી, બોલો. હરે કૃષ્ણ. સતત ભગવાનનું ચિંતન કરીને મનમાં પ્રભુજી. હરે કૃષ્ણ. હા, જો આપણે સમજીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. પ્રભુજી, દાખલા તરીકે કે ચલો આપણે કઈક આપણા માટે કરવા જઈએ છીએ કે ચલો આપણે આજે સબ્જી લેવા ગયા કે કઈ આપણા કપડા લેવા ગયા, વોટ એવર. તો પ્રભુજી આપણે એવું વિચારવાનું કે આ હું પેલા ભગવાન માટે લઉં છું, મારા માટે નથી લેતો એમ. તો ઈ ભગવાન માટેનું આપણે જે સેવા થઈ ગઈ એમ. અને આવીને પણ ઈ ત્યારે તો હજી સબ્જી જ હોય અને પ્રસાદ માટે જ આપણે વિચારતા હોય, આવીને જો બનાવીને ભોગ લગાવી તો મહાપ્રસાદ થાય. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. પ્રભુજી, અગર માણસ માટે સમય નથી ભગવાનની કોઈ સેવા કરવાનો, તો જે ધન કમાય છે એ ધનને ભગવાનની સેવામાં લગાવી શકાય. હરે બોલ. ખૂબ સરસ. આ જ સમજવાનું છે આપણે કે ફોર એક્ઝામ્પલ મેં તમને પ્રશ્ન જે કર્યો કે સમજો 8 કલાકની ડ્યુટી છે ને આપણે 10-10 કલાક ડ્યુટી કરી રહ્યા છીએ, તો આવા સિચ્યુએશનમાં આપણે કેવી રીતે કરી શકીએ? તો અહીંયા એ જ સમજાય છે કે મારી માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. આનો જ અર્થ એમ છે કે મારી ડ્યુટી 8 કલાકની છે પણ મેં 10 કલાકની કરી છે, તો એનું મહેનતાણું મને 2 કલાકનું વધારે મળવાનું છે.
બરાબર છે. તો એ 2 કલાકનું મહેનતાણું હું ભગવાનની સેવામાં લગાડીશ. જેમ કે ટેમ્પલની અંદર કોઈને કોઈ સેવા છે, ફૂલહારની સેવા છે, ચંદનની સેવા છે, અ ગોશાળાની અંદર બધી વસ્તુઓ લાગે છે એની સેવા છે, ભોગની સેવા છે, પ્રસાદમની સેવા છે, કોઈને કોઈ સેવા છે, તો એ હું એમાં કન્વર્ટ કરી નાખીશ કે ઠીક છે, ચલો મને બેસવાનું છે, મને વધારે કામ આપેલું છે, લોડ છે મારી આગળ, મારે કરવાનું છે, ઓકે હું કરું છું, નો પ્રોબ્લેમ. પરંતુ હું શું કરીશ, હું 8 કલાકનું જ મહેનતાણું લઈશ. બાકીનું જે ઉપરનું જે એક્સ્ટ્રા કામ કરી રહ્યો છું, જે મને મહેનતાણું મળવાનું છે, એ હું ભગવાન પ્રત્યે લગાડી દઈશ. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. યસ પ્રભુજી. આનાથી પહેલા આપણને દાનનો પણ મહિમા કહેવામાં આવે છે કે દાન શું કામ જરૂરી છે. આ એ જ અહીંયા સ્ટ્રક્ચર પાછું આપણને યાદ અપાવે છે કે તું આવી રીતે પણ કરી શકે છે. ઘણા બધા લોકો પોતાનો સમય વધારેમાં વધારે ઓફિસને બિઝનેસમાં ને એમાં લગાડી દેતા હોય છે, પરંતુ જ્યારે આપણે જોઈએ તો આપણને રહેવા અને ખાવા પૂરતું ભગવાન વ્યવસ્થા કરીને જ આપતું હોય છે. તો એ વ્યવસ્થામાં આપણું પૂરતું થાય છે, તો ઉપરનું જે બચેલું છે થોડુંક રાખીને બાકીનું એમાંનું થોડુંક જે ભાગ છે એ ભગવાનની સેવામાં અવશ્ય લાગવો જોઈએ. અવશ્ય આ લાગવો જ જોઈએ. ભલે તમે લોકલ ટેમ્પલમાં આપો, વાંધો નથી. લોકલ ટેમ્પલની અંદર પણ તમે સેવાઓ આપો તો કઈ વાંધો નથી, પણ અહીંયા પણ આપવી જોઈએ. અહીંયા શું કામ આપવી જોઈએ? કારણ કે અહીંયાથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. હું તમને મારું મંતવ્ય કહું છું કે હું શું કામ પ્રેફર કરું છું અહીંયા, કારણ કે મને જ્ઞાન જ ત્યાંથી પ્રાપ્ત થયું. મારો જે રસ્તો ચેન્જ થઈ ગયો એ મને ત્યાંથી પ્રાપ્ત થયો, તો હું એને પ્રેફર વધારે આપું છું કે જ્યાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું પહેલો પ્રેફર ત્યાં. બાકી લોકલ ટેમ્પલમાં તો હું પણ સેવાઓ આપતો હોઉં છું જઈ જઈને, તો એ કોઈ વિષય નથી. એ કરવાનું આપણું કર્તવ્ય છે, આપણે હંમેશા કરવું જોઈએ. તો ભગવાન એ જ કહે છે, જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે. જે કાંઈ પણ કમાય છે એમાંથી જો કાંઈ ભાગ એ ત્યાં આપતો જાય તો નથી ભાગ આપી શકતા, નથી મૂડી આપી શકતા, તો ત્યાં જઈને સેવા પણ કરી શકે છે. ઘણી બધી સેવા છે. કોઈને સમજો ડ્યુટીનો ટાઈમ હોય, 6 વાગે આવી જતા હોય તો 7 વાગે જઈને ટેમ્પલમાં સેવા આપી શકે છે. તમારે સામેથી જઈને માગવું પડે કે સેવા આપો, તો આપશે સેવા. ઘણા બધા લોકોને સન્ડે મળતો હોય છે. હવે આજે સેટરડે છે, આવતીકાલે સન્ડે છે, તો ઘણા બધા લોકોને ઓફ હોય છે, રજા હોય. તો ઘણા બધા લોકો શું વિચાર કરે કે ભાઈ રજા છે ને આરામ કરી લો. નહીં, રજાનો ફાયદો લેવાનો છે, આરામ નથી કરવાનો. રજાનો પૂરેપૂરો ફાયદો પણ. શું ફાયદો પણ? સવારથી લાગી પડવાનું છે. સવારના મંગળા આરતી જપા સેશન જેવું પૂરું થાય ટેમ્પલમાં પહોંચી જવાનું છે. ટેમ્પલમાં કોઈને કોઈ સેવાઓ મળી રહેશે, બસ એ સેવાઓ કરવાની છે. નહીં કાંઈ તો અનાજ સાફ કરવાની સેવા મળી જાય છે. કોઈ જ સેવા જો તમને પ્રાપ્ત ના થાય તો સીધું કિચન પાસે જવાનું ને લોકોને કહેવાનું અનાજ સાફ કરવાનું છે, આપણે બેસીને અનાજ સાફ કરીને આપવાનું. એ સૌથી સારી સેવા. કોઈ સેવા ન જ આપે ને તો એ સેવા તો કોઈને પણ આપે, એટલે જનરલ સેવા છે, કોઈને પણ મળે. એની માટે દીક્ષા લીધી હોય ન લીધી હોય એ કાંઈ વધારે પૂછતા નથી. તો અનાજ સાફ કરવાની સેવા પણ ભગવાન માટે કર્મ. એનાથી શું થશે ભાઈ? તમારી જે ભગવાન પ્રત્યેની જે આસક્તિ છે એ વધશે અને ધીરે ધીરે તમે ભક્તિમાં તલ્લીન થશો. જો કોઈ ન કરી શકે ભક્તિ સેવા તો કે ભક્તિ યોગના નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરો, કૃષ્ણ માટે કર્મ કરો. જો કોઈ ન કરી શકે તો કૃષ્ણ માટે કર્મ કેવી રીતે કરાય? તો અહીંયા એ જ કહે છે કે કૃષ્ણ ભાવનામૃત ચળવળના પ્રચાર માટે સહાનુભૂતિ તમે કેવી રીતે પ્રચાર કરી શકો છો. ઘણા બધા લોકોને એ પણ ઓપોર્ચ્યુનિટી છે કે હમણાં 9 માર્ચથી નવી બેચ આવે છે. વધારેમાં વધારે એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરવાનું કે ભાઈ આવી બેચ આવે છે, એની લિંક છે, આના ઉપર જોડાઈ જાઓ, અહીંયા રજીસ્ટ્રેશન કરી લો. ઘણા લોકોને એવો પણ ઓપોર્ચ્યુનિટી મળે છે, કોઈ ભગવદ્ ગીતા આપી શકે છે, કોઈ જપમાળા આપી શકે છે. દરેક પ્રયાસને અન્ય વ્યવસાયની જેમ જમીન, મૂડી, સંગઠન, મજૂરીની જરૂર હોય છે અને મંદિર બનાવવામાં મદદ કરી શકે છે, પ્રકાશન વગેરેમાં મદદ કરી શકે છે, જે આપણે હમણાં ચર્ચા કરી ગયા એ જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે. જો કોઈ તેની પ્રવૃત્તિઓના પરિણામોનો ત્યાગ આપી શકે તો ઓછામાં ઓછા તેના પરિણામોની અમુક ટકાવારીનો ત્યાગ આપી શકે. હમણાં જ આપણે ચર્ચા કરી કે અમુક મૂડી આપી દેવી જોઈએ, તો એ જ અહીંયા હવે સમજાવી રહ્યા છે. હવે કે છે કે ભાઈ હું એવી રીતે કર્મ પણ નથી કરી શકતો, હું એટલો બધો આસક્ત છું કે હું એટલું કર્મ પણ નથી કરી શકતો. તો કે છે પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. તો કે ચિંતા નહીં કર, તું જે કર્મ કરી રહ્યો છે ને એ કર્મ તારું ચાલવા દે, પરંતુ કેવી રીતે કરવાનું છે કે છે. હરે કૃષ્ણ. કેવા કર્મ કરવાની વાત કરે છે? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા પ્રભુજી આવે છે. કયા કર્મની વાત કરે છે અહીંયા? કર્મના ફળનો ત્યાગ કરીને. હરી બોલ. આપણે બહુ ઈચ્છાઓ રાખતા હોઈએ છે ને
એટલે ઇનડાયરેક્ટ તમે જોશો તો ભગવાન એક બાબત આપણને સમજાવી રહ્યા છે કે ભૌતિક જગત સાથેની કનેક્ટિવિટી તોડવાની વાત કરી રહ્યા છે કન્ટિન્યુઅસ, કે જ્યાં સુધી તો આની સાથેની કનેક્ટિવિટી તૂટશે નહીં ત્યાં સુધી તમારી સાથે જોડાઈ નહીં શકે. હવે અહીંયા કર્મ વિશેની જ વાત કરે છે કે જો તું મારી માટે કર્મ ન કરી શકે તો પણ ચિંતા નહીં કર, તું જે કર્મ કરે છે ને ચાલવા દે તારું કર્મ, પણ એમાં આસક્તિ નહીં રાખ, એના ફળોનો ત્યાગ કરી દે, એ ફળો મને અર્પણ કરી દે. એ જ કહે છે ભગવાન, એનો ત્યાગ કરી દે. આપણે બધા શું કરીએ છીએ, ઓફિસમાં જે મહિનો થાય પૈસા આવે એટલે તરત આપણો પ્લાનિંગ થઈ જાય, ચલો હવે આ વખતે હું આ લઈ લઈશ, આ વખતે હું આ કરી લઈશ, આ વખતે નહીં, એનો ત્યાગ કરવાનો છે. કે રહેવા માટે 4 દિવાલનું એક નાનું મકાન હોય, એ મકાન પણ આપણને પૂરતું છે, તો પણ આપણી ઈચ્છા શું હોય છે કે ભાઈ મને બંગલો બાંધવો છે ને, જ્યારે કે 4 દિવાલની અંદર પણ આપણે જીવન વ્યતીત કરી શકીએ છીએ. આપણે તો પણ વ્યવસ્થિત રીતે રહીએ છીએ. જે પૂર્વજો હતા, જે પહેલાના સમયમાં હતા, તમે એનું જોશો, આજથી લગભગ 500-700 વર્ષ પહેલાની વાત કરીએ તો એ લોકો તો ટેન્ટ જેવું ઝોપડી બનાવીને એમાં રહેતા હતા. એની કરતા અને આપણે તો બહુ વ્યવસ્થિત રીતે રહીએ છીએ. તો એ હંમેશા ધ્યાનમાં રાખવું છે કે આપણે સમય બી એવી રીતે ફાળવવાનો છે કે જેનો આપણને ઉપયોગ થાય. આપણે આપણો વધારેમાં વધારે સમય જો તમે કાઉન્ટ કરવા બેસો તો ખબર પડશે કે આપણો વધારેમાં વધારે સમય આપણે એમ જ વ્યર્થ કરી રહ્યા છીએ, અને એ જ સમય જો આપણે ભગવાન પ્રતિ લગાડીએ તો આપણને કેટલો બધો લાભ થાય. એટલે ભગવાન કહે છે કે તું જ્યાં છે ને ત્યાંથી તું ભક્તિ કર. એટલા માટે કહે છે કે તારી પાસે ખૂબ સમય છે, બસ તું એ સમય ફાળવી નથી રહ્યો, તું એને સમજી નથી રહ્યો, તું એનો નિયમ બનાવી નથી રહ્યો, એટલે તું કરી નથી શકતો. બાકી બધા એને 24 કલાક આપ્યા છે. જે ભક્ત છે એને પણ 24 કલાક છે, અને જે ભૌતિક જગત સાથે સંકળાયેલા છે એ લોકો પાસે પણ 24 કલાક આપવામાં આવેલા છે. જો આપણે એમ પણ ન કરી શકીએ, અહીંયા આવે ખૂબ સરસ રીતે સમજાવે છે આપણને કે જો આપણે કૃષ્ણ માટે કર્મ ન કરી શકીએ, જો આપણે બધા પરિણામ ન છોડી શકીએ તો શું કરવાનું છે, કેવી રીતે ત્યાગ કરવો પડશે આપણને. કે કૃષ્ણ ચેતનાના કૃત્યો પ્રત્યે સહાનુભૂતિ કરવામાં કોઈ અસમર્થ હોઈ શકે છે. તેના કારણો સામાજિક, પારિવારિક, ધાર્મિક વિચારણા અથવા અન્ય કોઈ અવરોધ હોઈ શકે છે. શેના લીધે થાય છે? એટલે કોઈ સામાજિક વિષય હોય, કોઈ પારિવારિક વિષય હોય, કોઈ ધાર્મિક વિચારણા અથવા તો અન્ય કોઈ અવરોધો હોઈ શકે છે. તેથી તમારા કર્મના પરિણામોનો ત્યાગ કરવો જોઈએ. જે કાંઈ પણ આપણા કર્મ છે એનો ત્યાગ કરવો જોઈએ. એકત્રિત પરિણામોને કેટલાક સારા હેતુ માટે ત્યાગ આપવો. કેવી રીતે મદદ કરે છે? તો કે વ્યક્તિ ધીમે ધીમે જ્ઞાનની સ્થિતિમાં ઉન્નત થઈ શકે છે. ધીરે ધીરે એને જ્ઞાન આવે કે મારે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. જ્યારે ત્યાગ કરતો જાય, હમણાં જેમ આપણે ચર્ચા કરી, મહિનો પૂરો થાય, આપણા આગળ પૈસા આવે એટલે આપણે તરત પ્લાનિંગ કરવા માંડીએ છીએ, આનું શું કરવાનું છે, આને આમ કરવાનું. નહીં, આવેલા છે રાખો. ઇમરજન્સી શું છે? આટલું જ છે, ઓકે એટલું જ કરો. હવે તમારી આગળ શું બચ્યું છે? તો કે આટલા બચ્યા છે, તો કે હવે એમાંથી અડધો પાર્ટ ઇમરજન્સી માટે રાખો, એમાંનો થોડોક પાર્ટ સેવામાં આપો. આવું કરશો ને તો તમને ક્લિયરન્સ આવશે કે હા હું જે કમાઈ રહ્યો, અને સમાધાન પણ લાગે આપણને, સમાધાન પણ રહે. સામાજિક સેવા, સામુદાયિક સેવા, રાષ્ટ્રીય સેવા વગેરે સ્વીકારવામાં આવી શકે છે. રૂગ્ણાલય, સામાજિક સંસ્થાઓને દાન, મહેનતથી કમાયેલા પરિણામને આવા બલિદાન મનને શુદ્ધ કરે છે અને વ્યક્તિ ધીમે ધીમે કૃષ્ણ ચેતનાને સમજી શકે છે. અહીંયા પણ એ જ સમજાવવામાં આવે છે કે અલગ અલગ પદ્ધતિએ દાનને મહત્વ આપી રહ્યા છે. અહીંયા પણ કે અલગ અલગ પદ્ધતિથી દાન કરવામાં આવી રહ્યું છે, અને દાનથી શું થાય છે? આપણે શાંતિને અનુભૂતિ કરી શકીએ છીએ. કોઈને અહીંયા ઉદાહરણ આપવા છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિડિયો દેખાતો નથી પ્રભુજી તમારો, અને શું કહો છો માતાજી? પ્રભુજી પાછું બોલો તો પ્રશ્ન. વિડિયો નથી દેખાતો તમારો, અને પ્રશ્ન જરા પાછો બોલો તો પ્રભુજી. હવે દેખાય છે વિડીયો? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય છે. ઓકે, તો પ્રશ્ન એવી રીતે છે કે હમણાં જે આપણે શ્લોક સમજી ગયા, એ શ્લોક અનુસાર એકાદા બે ઉદાહરણ આપવાના છે આપણે, કે કર્મને છોડવાની વાત કરે છે ને, કર્મનો ત્યાગ કરવાનો, કર્મના ફળનો ત્યાગ કરવાની જે વાત કરી રહ્યા છે, તો એ આપણે કેવી રીતે કરી શકીએ? 1-2 ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. હરે કૃષ્ણ. કેવું છે? કોઈને ઉદાહરણ આપવું છે? ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. આપણે એમ કહી શકીએ કે આપણે કોઈ સંસ્થામાં દાન આપેલું હોય તો એમ કે તકનીકી ઉપર મારું નામ હોવું જોઈએ, તો એ ન હોવું જોઈએ. એટલે આપણે એમ આસક્તિ થઈ જાય ને, નહીતર કે મારું નામ આમ રાખેલું છે એમ, એ આવી શકે ને પ્રભુજી? યસ માતાજી.
આવી શકે. ઈલા માતાજી બોલો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી કોઈ પણ કર્મ કરીએ પણ એ આપણા માટે નહીં, ભગવાનની પ્રસન્નતા માટે. એક્ઝામ્પલ તરીકે અર્જુનને લઈ શકાય કે એને યુદ્ધ કર્યું હતું પણ એ પોતાના માટે નહીં, ભગવાનની પ્રસન્નતા માટે કર્યું હતું. એટલે જ કહેવાય કર્મનો ત્યાગ કરવો. બરાબર. જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ભગવાનના પ્રસન્નતા માટે થઈને કરવાનું છે, આપણા માટે થઈને આપણે કરવાનું હોતું નથી. પણ આપણે શું કરીએ છીએ, આપણે કોઈ પણ સામાજિક કર્મ કરીએ અથવા તો પરિવારની અંદર કોઈ પ્રસંગ ને એવું આવે તો આપણે ત્યાં એમ બતાડીએ કે ભાઈ હું કરી રહ્યો છું, હું કરી રહ્યો છું, મારા દ્વારા થઈ રહ્યું છે. આ બધું આપણે મૂકી દેવાનું છે. આવું કોઈ દિવસે કરવાનું નથી. આનાથી અહંકાર વધે છે અને આનાથી હું પણ આવે છે, જે આપણા માટે બહુ હાનિકારક છે. એટલે ભગવાન કહે છે કે તારે એનાથી બચવું જોઈએ. જે કાંઈ પણ કર્મ કરે છે એના ફળનો તારે હંમેશા ત્યાગ કરવો જોઈએ. આગળ ભગવાન કહે છે જો તું એનો હરે ત્યાગ પણ કૃષ્ણ ન કરી શકે. પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો પ્રભુજી એક વાત કહેવા માંગુ છું કે બોલો આપણે બોલો. જે ગૌ સેવા વાળું ગ્રુપ છે એમાં જે લોકો મહિને ને મહિને આપણે જે દાન કરે છે, તો કોઈ કોઈ એવી રીતે કરે છે કે જે લોકોએ ડિસેમ્બર થી જાન્યુઆરી સુધીમાં જે દાન કર્યું હોય ને એનું આખું લિસ્ટ મૂકે છે અત્યારે. તો પ્રભુજી એ ન કરવું જોઈએ ને? હા, તો એ જ સમજવું જરૂરી છે ને આપણે, કે આપણે દાન કરીએ તો કોઈ દિવસે મૂકવાની જરૂરત નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. હા, આ પ્રશ્ન મેં પણ પૂછ્યો તો હમ ગોપેશ્વર પ્રભુજીને. એટલે ત્યારે એમણે એમ કીધું તો એમ કે મેં કીધું જાહેર ના કરે. એટલે પ્રભુજી એવું કીધું કે જાહેર કરીએ તો આપણે તો બીજાને એમ કે એવું થાય ને કે આપણે દાન કરવું પડે, એટલા માટે જાહેર કરવાનું એમ. પ્રેરણા માટે, હમ? શું માતાજી? પ્રભુજી આપણે તો કરીએ જ છીએ મહિને ને મહિને, પણ આખું લિસ્ટ નાખવાની શું જરૂર છે એમ, કે મેં આટલા મહિના સુધી કરેલું છે દર મહિને એમ. જો હરે હું કૃષ્ણ. અહીંયા એક બાબત સમજાવી દઉં તમને. બધાની વિચારસરણી બહુ અલગ અલગ પદ્ધતિથી હોય છે. બરાબર. જેમ હમણાં માતાજીએ કીધું કે હિઝ ગ્રેસ જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીનું જે સ્ટેટમેન્ટ છે, તો એમના જગ્યાએ એ યોગ્ય છે કે બીજાને પણ ઉત્સાહ આવે એટલા માટે એ મૂકવામાં આવે છે. ઘણીવાર કોઈએ સેવા કરી, શું સેવા કરી, તો ખબર પડે કે ભક્તની ક્વોલિટી કઈ છે, અથવા તો એ પણ જીવનની અંદર વ્યસ્ત છે. વ્યસ્ત હોવા પછી પણ એ ભગવાન માટે રોકાણ કરી શકે છે, અથવા તો સમય આપી શકે છે, અથવા તો સેવા કરી શકે છે. આ ભાવ ત્યાં દર્શાવવા માટે એ મૂકવામાં આવે છે. અને માતાજી તમારો જે ક્વેશ્ચન છે એ પણ ખૂબ વ્યાજબી છે, કે જ્યારે આપણે આપેલું છે ઓલરેડી ટેમ્પલના જે લોકો છે એ લોકો ઓલરેડી આપણને લેટર્સ મોકલાવે છે, એની આપણને ડિટેલ્સ મળે છે, તે પછી આપણને ખબર છે આપણે શું કરી રહ્યા છીએ, તો બીજાને આપણે બતાડવાની કોઈ આવશ્યકતા નથી. એટલે કે જે વર્ષની જે તમે લિસ્ટની વાત કરો છો એની કોઈ આવશ્યકતા નથી. જે સમયે જ્યારે જે દેવું હતું ત્યારે પ્રભુજીઓ દ્વારા એ ગ્રુપની અંદર એ મૂકી દેવામાં આવતું જ હોય છે. એટલે કોઈ આવશ્યકતા હોતી નથી કે આખા વર્ષનું આપણે ત્યાં બતાવીએ. તો બંને જણા તમે તમારી જગ્યા ઉપર યોગ્ય છો. કહેવાનો ભાવાર્થ એમ છે કે કર્મના ફળનો ત્યાગ કરવો ખૂબ આવશ્યક છે, કે જ્યારે આપણે ભગવાન સાથે પણ કનેક્ટિવિટી બનાવીએ છીએ તો ઘણા સમય આપણને એવી આસક્તિ રહી જાય છે કે મેં કર્યું, મારા દ્વારા થયું. તમે ઘણી જગ્યાએ જોડાતા હશો તો તમને એવી રીતે દેખાય કે ભાઈ હા મેં કર્યું છે, મારા દ્વારા થયું છે એવું. તો એનાથી શું થાય છે? એનાથી અહંકાર આવે છે. બરાબર. ઈર્ષ્યાનો ભાવ આવી જાય. પછી નહીં એને જ આવડે છે, મને નથી આવડતું કે શું, આવું બધું થાય. તમે જોયું હશે કે હમણાં જ આપણે લેટેસ્ટ એક ઉદાહરણ આપું તમને, કે આપણે આ બધી ચેલેન્જ ચાલુ છે ને, આ ચેલેન્જના અંદર ડ્રામા ને એનું બધું ચાલી રહ્યું છે. ખબર છે તમને? ડ્રામાની પ્રેક્ટિસ ને બધું ચાલી રહ્યું છે. હા પ્રભુજી. હા, તો એની સેવાઓ છે ને, ઘણી બધી સેવાઓ છે મારી પાસે એની પણ. તો તમે સાંભળ્યું કોઈ દિવસે મારા મુખે કે ભાઈ મેં કીધું એવી રીતે કે ભાઈ હા આ સેવા મેં કરેલી છે? સાંભળ્યું તમને? ના ખબર હતી? ના પ્રભુ. નથી ખબર. જે લોકો ડ્રામા કરી રહ્યા છે ને, અમુક લોકો શુદ્ધ પદમાં માતાજી છે, આરતી એ લોકોને ખબર છે આરતી માતાજીને, એ લોકોને કે કોણે સેવા આપી. પણ કહેવાની આવશ્યકતા છે કે નહીં? કેમ? તો કે ભાઈ મેં ભગવાન માટે કરેલું છે, સેવા આપેલી છે. સેવા કહેવાની થોડી હોય. પ્રભુજી હરે કૃષ્ણ. પ્રભુજી હરે પણ કૃષ્ણ. આપણે તો ધારો કે તમે જે સેવા કરો છો કે કોઈ વોટેવર કોઈને સેવા આપી હોય, તો એ જે આપણું એટલું જેટલું ગ્રુપ હોય કે 8-10 જણાનું તમે એરેન્જ કરતા હોય તો તમારે કેવું જ પડે ને કે ભાઈ ના આવી રીતે આ કરવાનું છે. તો આમાં માતાજીનો ઓલા માતાજી જે કમલા બારોટ માતાજી છે ને, એનો કહેવાનો મતલબ એવો છે કે આપણે જો કહીએ નહીં તો કેવી રીતે બીજાને પ્રોત્સાહન મળે. અને ઓલા માતાજી નારાયણી માતાજીને કહેવાનો મતલબ તો બરોબર જ છે કે નહીં આપણે દાન કરવું છે, તો કહેવાની શું જરૂર છે આપણે.
પણ માતાજી આપણું જે ગ્રુપ હોય ને એમાં તો આપણે આવી રીતે વાત કરવી જ પડે. તો એ જ કે છે માતાજીનું કેવું એમ જ છે કે કહેવાના અલગ અલગ માધ્યમ હોઈ શકે. મેં તમને એ જ હમણાં ઉદાહરણ આપ્યું કે કહેવા માટે અલગ અલગ માધ્યમ હોઈ શકે. બરાબર? તો એમનું કેવું છે. આપણે આના ઉપર છે ને એકવાર ડિટેલ્સમાં ચર્ચા કરશું. આજે આપણે આગળ એક તો સમય પણ ઓછો છે અને 9:30 વાગે ઘણા બધા લોકોને મીટિંગમાં જવાનું છે. તો આપણે પેલા ક્લાસ પૂરો કરી લઈએ, પછી સમય મળશે તો આપણે લાસ્ટમાં થોડી ઘણી ચર્ચા હરે કૃષ્ણ પ્રભુજી, ડિટેલ કરીને આપણું પેન્ડિંગ રહી જાય છે બધું, બહુ બધું પછી ક્લિયર થતું નથી. કરશું માતાજી. હરે કૃષ્ણ. જો તું આ પ્રક્રિયા અપનાવી ના શકે તો તું શું કર? તો કે જ્ઞાનોપાર્જનમાં પરવાઈ જા. જો કે જ્ઞાન કરતા ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. આવું ક્યાં બોલ્યા હતા ભગવાન અર્જુનને? જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ વધુ શ્રેષ્ઠ છે. કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. મનની શાંતિ કેમ મળે? હા, બોલો જયંત પ્રભુજી. હરે કૃષ્ણ. 6ઠા અધ્યાયમાં પ્રભુજી. હા, જ્ઞાન 6ઠ્ઠા અધ્યાયની અંદર કીધેલું હતું છે ને કે જ્ઞાન કરતા ધ્યાન વધુ શ્રેષ્ઠ છે. શું કામ ભગવાન એમ કે છે કે ભાઈ જ્ઞાન કરતા ધ્યાન વધારે શ્રેષ્ઠ છે? હરે કૃષ્ણ. 12મા અધ્યાયમાં પહોંચી ગયા છીએ આપણે હવે. બોલો ઈલાસુંદરી માતાજી. હરે કૃષ્ણ. એમ કે ધ્યાન હશે તો જ જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું ને. હા, હજી કોઈને કઈ ઉમેરવું છે? પ્રભુજી જેમ આગળ જઈને એમ પાછળનું થોડું બાષ્પીભવન થતું જાય છે. ઓકે વારે ક્લાસ ભરીએ તો ઓકે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાન કરતા ધ્યાન વધુ શ્રેષ્ઠ છે એટલા માટે કે છે તમે કોઈ પણ નિર્ણય ક્યારે લઈ શકો? કોઈ નિર્ણય આપણને લેવો હોય તો આપણે ક્યારે લઈ શકીએ? મન શાંત એટલું જ્ઞાન હોય ત્યારે પ્રભુજી. હા, મન શાંત હોય ને ત્યારે આપણે નિર્ણય લઈ શકીએ છીએ, છે ને? તો એટલા માટે ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. કે જ્ઞાન તમારે આગળ કેટલું પણ, અત્યારે તમારે આગળ ભગવદ્ ગીતાનું ખૂબ જ્ઞાન છે. તમે લેવલ 1 કર્યા, લેવલ 2 કર્યા, લેવલ 3માં છે, અમુક લોકો 4માં છે, 5માં છે, વોટેવર. બરાબર? પણ કેટલું ફોલો કરી શકે છે? તો કે બધું નથી કરી શકતા. તો કે કેમ? તો કે ભાઈ ધ્યાન નથી લગાડતા ને એમાં, એટલા માટે. સમજી રહ્યા છો? જ્ઞાન ઘણું છે પણ ધ્યાન નથી કરી રહ્યા, સમય નથી આપી રહ્યા, એટલા માટે આપણે એ કરી શકતા નથી. એટલે કે છે જ્ઞાન કરતા ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. ભલે તમારી પાસે કઈ જ્ઞાન નહીં પણ હોય, કોઈ મનુષ્ય હોય એને સમજો ભગવદ ગીતા ખબર પણ ન હોય, પણ એ કીર્તનમાં બેસી ગયો, મંગળા આરતીમાં બેસી ગયો, જપા સેશનમાં બેસી ગયો, તે વધુ શ્રેષ્ઠ છે. કારણ કે એ કરશે ને એના મનને શાંતિ મળશે. અને ધ્યાનથી પણ વધારે શ્રેષ્ઠ શું છે? તો કે કર્મફળનો ત્યાગ. બહુ ઇમ્પોર્ટન્ટ છે કર્મફળનો ત્યાગ. કે તમે કાંઈ પણ કરો તો એની ઈચ્છાઓ નહીં રાખવાની કે આ મારા દ્વારા કરું છું કે મારી માટે કરું છું. ભગવાન માટે કરું છું ને ભગવાન દ્વારા જ કરાવી રહ્યો છું, ભગવાન માટે કરું છું. હંમેશા મનમાં આ રાખીને આપણે કર્મ કરવાનું છે. કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. જ્યાં સુધી આપણે મારું કરશું ત્યાં સુધી આપણે આપણા મનને શાંતિ મળશે નહીં. અને ઈર્ષ્યાનો ભાવ આવે છે અથવા તો પછી આપણે એના પર એને કે એના પ્રકારેનો વિચાર કરવાની ચાલુ કરીએ છીએ. તો અલગ અલગ માધ્યમ છે ભક્તિ યોગના. અહીંયા બધા તબક્કાઓ દેખાય છે. આવા સેમ તબક્કા આપણને ક્યાં જોવા મળેલા હતા? હરે કૃષ્ણ. કોણ કે છે? અને શું સમજાવવામાં આવ્યું હતું એમાં? હરે કૃષ્ણ. કોઈ પણ એક જણ 6ઠ્ઠો અધ્યાય યાદ હોય તો? હરે કૃષ્ણ. ખૂબ ફેમસ શ્લોક પણ છે. કોઈ જ નહીં? પ્રભુજી કાર્પણ્ય દોષો વાળું 6ઠ્ઠો અધ્યાય માતાજી. અર્જુને કીધું હતું કે સંન્યાસ થવા કરતા ગૃહસ્થમાં રહીને કર્મફળનો ત્યાગ કરો. એ વાળો શ્લોક પ્રભુજી? 6.47. હવે કયો. ભક્તિયોગ શ્રેષ્ઠ છે કીધેલું યાદ છે? કઈ શ્લોક યાદ આવે છે? કઈ શ્લોક યાદ નથી આવતો. પ્રભુજી હા, બોલો બોલો. આપી સર્વેશામ. હા, બોલી જાઓ માતાજી શ્લોક એકવાર. યાદ છે? યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમમતા.
યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? જે મને પરાયણ હોય છે, જે શુદ્ધ ભક્તિ કરી રહ્યું છે મારું એ. કેમ તો કે યોગની અંદર સૌથી ગાઢ રીતે મારી સાથે સંકળાયેલો રહે છે. અને સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ યોગી એ જ છે. ભગવાન એમ કહે છે. શું કામ? કારણ કે અનન્ય ભક્તિ સાથે કનેક્ટિવિટી છે. તો અલગ અલગ માધ્યમ છે, એ માધ્યમ અહીંયા બતાડવામાં આવ્યા અને એનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત થયું. આપણે નીચેથી ઉપર જઈએ એટલે આપણને ખબર પડશે કે આપણે કેવી રીતે કરી શકીએ. સૌથી પહેલા આવે છે જ્ઞાન. આપણે શ્રવણમ કરીએ છીએ અને આપણે પ્રાપ્ત કરીએ છીએ જ્ઞાન ભગવદ્ ગીતાનું. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્યારે એમાં વૈરાગ્ય આવે ત્યારે આપણે ધ્યાન તરફ લાગીએ છીએ. શેનું વૈરાગ્ય? તો કે આ ભૌતિક જગતનું. જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો બીજા અધ્યાયની અંદર ખબર પડે હું એક શરીર નથી, હું આત્મા છું. કર્મનું બંધન લાગે છે, કર્મનો ત્યાગ કરવાનો છે, માયાદેવીથી બચવાનું છે. ધીરે ધીરે શું કર્યું? વૈરાગ્ય લાવ્યા એટલે ધ્યાનમાં સમય આપી શક્યા. જ્ઞાન પછી આવે છે ધ્યાન યોગ. ધ્યાન યોગ પછી આવે છે સકામ કર્મ યોગ. સકામ કર્મ પછી આવે છે નિષ્કામ કર્મ યોગ. બરાબર? અહીંયા અલગ અલગ તબક્કાઓ આપણને બતાડે છે કે શાંતિ અને ધીરે ધીરે ઉન્નતિ થાય છે. ધ્યાન કરીએ ત્યારે શુદ્ધિકરણ થાય, શાંતિ અને ધીરે ધીરે ઉન્નતિ થાય છે. પછી સકામ કર્મમાં આવીએ એટલે ધીરે ધીરે આપણે કર્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પછી નિષ્કામ કર્મ કે કર્મનો ફળનો ત્યાગ કરીને કર્મ કરવાની વાત આવે છે. પછી ધીરે ધીરે આવે છે સાધના ભક્તિ. જ્યારે આપણને ખબર પડી જાય, ભગવાને જ્ઞાન આપી દીધું કે નિષ્કામ કર્મ કરીને પણ જીવન વ્યતીત કરાય છે, તો ખબર પડી જાય છે કે ભાઈ સાધના ભક્તિ કરવી જરૂરી છે. સાધના ભક્તિની જેવી શરૂઆત થાય, જેવા તમે મંગળા આરતી જપા સેશનમાં જોડાઓ, સાધના ચાર્ટ ભરવાનું ચાલુ કરો, મહિના 2 મહિનાની અંદર તમારી જે જીવન જીવવાની પ્રવૃત્તિઓ એ ચેન્જ થવા માંડે. પહેલા તમને ચા કોફી વગર ચાલતું નહીં, હવે તમને ચા કોફી વગર પણ ચાલી જાય છે. પહેલા તમને અમુક વિષયો પ્રત્યે આસક્તિ હતી, ઘણા બધાને હોય, હવે તમને આ શક્તિ નથી. તમને એવું લાગે છે કે ભાઈ નહીં હોય તો પણ કાંઈ વાંધો નથી, ચાલી જાય છે. તો આ સમજવું બહુ જરૂરી છે. ધીરે ધીરે સાધના ભક્તિ થાય છે. સાધના ભક્તિ કરવાથી શું થાય છે? તો કે ભાઈ કૃષ્ણને પ્રાપ્ત કરવાની ઈચ્છાની કહીએ ને કે આપણને ઈચ્છા વધી જાય છે આપણી, કે ભાઈ નહીં, હવે મારે આ જ માર્ગ અપનાવવો છે, હવે મારે આ જ માર્ગ ઉપર ચાલુ છે. અને જ્યારે આપણને સમજાય છે તો આપણે પોતાનું જે દિનચર્યા, જે જીવન છે એ ધીરે ધીરે ભગવાનને સમર્પિત કરતા થાય છે. જ્યારે ભગવાનને સમર્પિત કરી નાખીએ છીએ તો આપણને આ જ માર્ગ મળે છે, જેને અનન્ય ભક્તિ કહેવામાં આવે છે. એટલે કોઈ મનુષ્યને જો ભગવાનના સાનિધ્યમાં જવું હોય તો 2 માર્ગ આપવામાં આવેલા છે. એક સીધો ભક્તિ માર્ગ છે અને એક આ સ્ટેપ બાય સ્ટેપ જવાનો માર્ગ છે. જ્ઞાન, ધ્યાન, સકામ કર્મ, નિષ્કામ કર્મ અને પછી સાધના. અને એક માર્ગ છે ડાયરેક્ટ તમે ભક્તિની શરૂઆત કરી દો, તમે માળા કરવાનું ચાલુ કરી દો, ટેમ્પલની અંદર જવાનું ચાલુ કરી દો, તો તમે ફટાકથી ભક્તિ માર્ગ ઉપર આવી જાઓ છો. આ સ્ટેપ બાય સ્ટેપ જવાની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. કેમ સ્ટેપ બાય સ્ટેપ? કારણ કે ભગવાન અર્જુનજીને અહીંયા સમજાવી રહ્યા છે કે મેં 2 માર્ગ બતાડેલા છે. એક માર્ગ તો તને કહેવાની જરૂર નથી, શુદ્ધ ભક્તિનો છે, કન્ટિન્યુઅસ તું ભક્તિ કરીને મારી પાસે આવી શકે છે. હવે જે માર્ગ તને નથી ખબર, તે જે માર્ગ તું ના પાડે એ માર્ગ તને હું સમજાવું છું. તો ભગવાન આપણને એ માર્ગ સમજાવે છે કે જે લોકો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે એ લોકોને પણ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે છે, ત્યારે અનન્ય ભક્તિ થાય છે. અને એટલા માટે આપણે એ શ્લોકનું રેફરન્સ લીધો કે જેનાથી ખબર પડે કે આ બધા સ્ટેપ બાય સ્ટેપ છે, પણ જ્યારે અનન્ય ભક્તિ આવે છે તો એ સીધું આપણને ગોલોક વૃંદાવન જવા માટે મદદ કરે છે. કૃષ્ણ પર મન સ્થિર કરવું જરૂરી છે. 2 પ્રકારની ભક્તિ સેવા છે. એક નિયમનકારી સિદ્ધાંતોની રીત અને બીજું છે ભગવાનના પ્રેમમાં સંપૂર્ણ જોડાવાની રીત. સાધના ભક્તિના નિયમનકારી સિદ્ધાંતોને અનુસરે તો એનાથી શું થાય છે? કૃષ્ણ માટે કર્મ કરવાનું. કૃષ્ણ માટે કર્મ કરીએ તો ધીરે ધીરે આપણને ખ્યાલ આવે છે કે આપણે પોતા માટે કરતા નથી અને કર્મના ફળનો ત્યાગ કરીએ છીએ. જો તમે એ ન કરી શકો તો તમે તમારી જાતને વ્યસ્ત રાખો. શેમાં વ્યસ્ત રાખો? તો કે ભાઈ ભગવાનના કર્મમાં, અકર્મમાં વ્યસ્ત રાખો. જે કાંઈ પણ કરો છો એને તમે ભગવાન પરથી લગાડી દો. આપણે એના ઘણા બધા ઉદાહરણો પણ લીધા કે આપણે જે કમાઈએ છીએ એનો અમુક પાર્ટ દઈ દેવો જોઈએ, અથવા તો સમય મળે તો ટેમ્પલમાં સેવા આપીને આવવું જોઈએ. આવું ઘણું બધું આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. એના પછી જ્ઞાનનું સંવર્ધન, તો કે બ્રહ્મ જ્ઞાન અને આત્માનું જ્ઞાન. બીજા અધ્યાયની અંદર જ આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આત્મા શું છે અને પરમાત્મા શું છે. આ બધું આપણને ખબર પડી ગઈ. પછી જ્ઞાનનું પરિણામ વ્યક્તિ તેની વાસ્તવિક સ્થિતિને સમજે છે. જ્ઞાન શું કામ લેવું જોઈએ? તો આપણને ખબર પડે હું કોણ છું, ભગવાન કોણ છે, શું કામ આપણે અહીંયા આવ્યા છે, શા માટે આવ્યા છે, આપણું ધ્યેય શું હોવું જોઈએ. આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. એની માટે જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થાય? તો આપણને ખબર પડે કે ભાઈ શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. જ્યારે આપણે જ્ઞાનમાં હોઈએ છીએ તો આપણે ધ્યાન કરી શકીએ છીએ. ધ્યાન કોનું કરવાનું છે? તો કે ભગવાનનું. શું કામ? તો કે જ્યારે અધ્યાયો ભણતા આવ્યા અને 11મા અધ્યાય જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપ બતાડ્યું તો ખબર પડી ગઈ કે અહીંયા તો બધું ભગવાનના મરજીથી થાય છે અને ભગવાને બધું પહેલેથી કરી રાખ્યું છે, આપણે નિમિત્ત માત્ર છીએ.
આપણા દ્વારા અહીંયા કાંઈ થતું નથી, એટલે ભગવાનનું ધ્યાન કરવાનું છે. ધીરે ધીરે ભગવાનના સર્વોચ્ચ જ્ઞાનને જાણી શકાય છે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો. પછી તો કે ધ્યાન કરે, ધીરે ધીરે ભગવાનનું શરણમાં જઈએ, ભગવાનનું સ્મરણ ચાલુ હોય, કન્ટિન્યુઅસ કર્મ એવી રીતે કરતા હોય ભગવાનની કનેક્ટિવિટીમાં, તો એનાથી શું થાય, જે કાંઈ પણ ફળની ઈચ્છા આપણે રાખતા હતા, જે આસક્તિ રાખતા હતા, એનો ત્યાગ થવા માંડે કે ભાઈ આ નથી, હવે ન હોય તો પણ ચાલી જાય. તો ધ્યાન કરતા ફળોનો ત્યાગનો ઉલ્લેખ એટલા માટે વધુ સારો છે કારણ કે યોગ સોપન પર કર્મયોગ સૌથી નીચે હોવા છતાં કૃષ્ણ કહે છે કે તે ધ્યાન કરતા વધુ સારું છે, કારણ કે તે વધુ વ્યવહારુ છે અને તે ત્યાગ માટે કઠોર અને અવ્યવહારુ આવશ્યકતાઓ સાથે મનને ખલેલ પહોંચાડતું નથી. જ્યારે તમને કોઈ કર્મ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે, બરાબર, તમને કોઈ અચાનક કહે કે ભાઈ આ વસ્તુ તારે છોડવાની છે, તમે છોડી શકો છો કે? ના પ્રભુજી, ધીરે ધીરે છૂટે. હા, પણ જ્યારે તમે ધ્યાન કરી લ્યો, દ્રઢ નિશ્ચય થઈ જાય તમારું કે નહીં કાંઈ બી થાય, મારે આ વસ્તુ નથી જ જોઈતી, તો છોડી શકાય? દ્રઢ નિશ્ચય કરેલો હોય તો છોડી શકો તમે. હા પ્રભુજી. બરાબર, તો એ જ અહીંયા સમજાવે છે 12મા અધ્યાયની અંદર પણ તમારે એક એક એવા તબક્કાઓ પાર કરવાના છે જેનાથી તમે આ ભૌતિક જગત સાથેનું જે સંકળામણ છે, જે આસક્તિ છે, તમે ધીરે ધીરે છોડી શકો. અને એ જ 8મા શ્લોકથી લઈને 12મા શ્લોક સુધી આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કૃષ્ણ પર પોતાના મનને સ્થિર કરો, પરિણામ આવશે કે કૃષ્ણ સાથેના સંબંધમાં રહેશે, એટલે કૃષ્ણ સાથે જોડાઈને રાખશું આપણે પોતાને. સાધના ભક્તિના નિયમનકારી સિદ્ધાંતોને અનુસરવું જરૂરી છે, જે નીતિ નિયમો આપ્યા છે એને ફોલો કરવું જરૂરી છે. પરિણામ શું આવશે તો કે ભગવાન સાથે જે ભગવાનને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એ ઈચ્છામાં વિકાસ થશે. 10મા શ્લોકની અંદર પણ એ જ કે છે કે કરો કોની માટે તો કે કૃષ્ણ માટે. ભક્તિ સેવાના તબક્કામાં આવે છે, 9દા ભક્તિ છે એમાંની એક ભક્તિ છે. પછી તો કે 11મો અને 12મો શ્લોક છે એમાં કે છે ત્યાગ કરો, ધ્યાન અને જ્ઞાન કેળવવું. પરિણામ શું છે તો કે શુદ્ધિકરણ, શાંતિ અને ધીરે ધીરે ઉન્નતિ થાય ભગવાન પ્રત્યે. તો સૌથી નીચેનો તબક્કો પરોક્ષ તબક્કો છે, ગુણો જે કૃષ્ણને પ્રિય છે. હવે લાયકાત, હવે આપણે એ લાયકાત વિશે સમજશું કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે આપણે ભક્તિ માટે યોગ્ય છીએ કે નહીં, આપણે ભક્તિ કરી શકીએ છીએ કે નહીં, આપણે ભક્ત બની શકીએ છીએ કે નહીં, એ હવે અહીંયા આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. હવે આ જે 7 શ્લોક છે, આ 7 શ્લોક બહુ મહત્વના છે, ન સમજાય તો હેન્ડરેસ કરી લેજો, પણ આ 7 શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગુણો જે કૃષ્ણને પ્રિય છે, ભગવાનને શું પ્રિય છે, કઈ ક્વોલિટી આપણે બનાવવી જોઈએ તો આપણે ભગવાનના સાનિધ્યમાં ટકી શકીએ, એ પ્રકારનું જ્ઞાન હવે આપણને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યું છે. કૃષ્ણને પ્રિય બનાવવા વાળા ગુણો 13 થી 20 શ્લોકની અંદર અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં આપણે 13 અને 14 નંબરના શ્લોકને એક સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી હોય છે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિપરાયણ રહે છે, આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. કેવા ભક્તની વાત કરી? જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી, બીજા ભાવ ન કરે, ઈર્ષ્યા ભાવ ન રાખે, જીવ માત્રનો દયાળુ મિત્ર છે, એની માટે બધા સમાન. કોઈને બધા સમાન એટલે એવું નથી કે ભાઈ બધા ભગવાન છે, બધા સમાન એટલે કોઈ પણ હોય બધાને રિસ્પેક્ટ આપે, બધા સાથે વ્યવસ્થિત રીતે વર્તન કરે, કોઈ કાંઈ બોલે તો એને રિપ્લાય ના આપે કે હા ઠીક છે જવા દે વાંધો નહીં, એને ખબર છે કે હું શું કામ રિપ્લાય આપું, એ મને બોલ્યા જ નથી, આત્મા છું હું તો, એ તો શરીરને બોલે છે, શરીર તો નશ્વર છે, તો અહીંયા નષ્ટ થઈ જવાનું છે, તો મારે મન પર લેવું ન જોઈએ. એટલે જીવ માત્ર પ્રત્યે દયાળુ હોય હંમેશા, પોતાને સ્વામી ના માને, કાંઈ પણ કરે તો કોઈ દિવસે એના મુખે તમને એમ નહીં દેખાય કે હા મારા દ્વારા થયું, મેં કર્યું, આની પાછળ મારો હાથ હતો. બોલશે તો એમ કહેશે કે મેં ભગવાન માટે કરેલું છે અને ભગવાને મારા દ્વારા કરાવી લીધું છે, આ એના સેન્ટેન્સ હશે કે ભગવાને મારી પાસેથી કરાવી લીધું છે. કોઈ દિવસે પોતાને કરતા માનતો જ નથી, મિથ્યા અહંકારથી રહી છે. મિથ્યા અહંકાર છે ને કહેવાય, કોણ કહેશે? હરે કૃષ્ણ. મિથ્યા અહંકાર શું છે? 12મા અધ્યાયમાં છે આપણે હવે. પ્રભુજી કે આ હું આ મારું છે અને આ બધું હું જ કરું છું, એ મિથ્યા અહંકાર છે. હું મારું અને હું જ સર્વસ્વ. હા, તો આ મિથ્યા અહંકાર છે. આ મિથ્યા અહંકાર તે હંમેશા રહિત હોય કે ભાઈ મારું હું કાંઈ જરૂરત નથી.
કારણ કે અહીંયા આપણું કાંઈ જ નથી, આપણે જોઈએ છીએ આવ્યા પણ એકલા છે, જવાનું પણ એકલા છે. તો પછી અહીંયા મારું મારું કરીને ફાયદો શું છે આપણો? કાંઈ જ નથી. અહીંયા મારું મારું કાંઈ છે તો ભગવાન ખાલી આપણા છે, બાકી કાંઈ આપણું અહીંયા છે નહીં. બરાબર? તો મિથ્યા અહંકારથી રહી છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે. ભગવાને આનાથી પહેલા આપણને બીજા અધ્યાયમાં એક જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. શું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું? હરે કૃષ્ણ. કોણ કહેશે? સુખ અને દુઃખ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરાવેલું છે. કોણ કહેશે શું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી સંસ્થથી ઓલો શ્લોક લઈ શકીએ, સુખે દુઃખે સમય કૃત્વા લાભ લઘુ જય. એ તો એમ કે છે કે ભાઈ તું નિશ્ચય પૂર્વક ઉભો થા. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. સુખ અને દુઃખ બંને ક્ષણિક છે પ્રભુજી. હરે કૃષ્ણ. જો ભક્ત હશે તો એના પણ, હા ઈલા માતાજી બોલો બોલો. હરે કૃષ્ણ. જેવી રીતના દિવસ અને રાત હોય છે તેવી રીતના સુખ અને દુઃખ હોય છે. સુખ પણ કોઈની ઈચ્છાથી નથી આવતું કે દુઃખ પણ કોઈની ઈચ્છાથી નથી આવતું. હા પ્રભુજી આપણે સૂર્યનું એક્ઝામ્પલ લઈ શકીએ ને, કે સૂર્ય જ્યારે જમીન ઉપર હોય છે ત્યારે એનો પ્રકાશ હોય છે, પછી જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે ત્યારે અંધારું થાય છે. અહીંયા આપણે એ સમજવાનું છે કે સુખ અને દુઃખમાં સમાન રહેવું શું કામ ઇમ્પોર્ટન્ટ છે, શું કામ જરૂરી છે. તો જે અમીરમાં અમીર છે ને એના પણ જીવનમાં દુઃખ આવે છે, સુખ આવે છે. જે ગરીબમાં ગરીબ છે એના પણ જીવનમાં સુખ આવે છે, દુઃખ આવે છે. તો આ એક સાયકલ છે, આનાથી કોઈ જ બચી શકવાનું નથી. કોઈ જ મનુષ્ય જાત આનાથી બચી શકવાનું નથી. આપણને એમ હોય કે સામેવાળા પાસે તો બહુ અઢળક પૈસો છે, પેઢીઓની પેઢીઓ એની વ્યવસ્થિત રીતે જીવન જીવી શકશે, રોજનો ₹1,00,000 ખર્ચ કરે તો બી એને વાંધો નહીં આવે. પણ એના જીવનમાં પણ સૌથી મોટું દુઃખ છે. કોઈક વાર એની સાથે તમે ઉઠો બેસો ને તો ખબર પડે શું દુઃખ છે. તો દુઃખ એના પણ જીવનમાં છે, દુઃખ આપણા પણ જીવનમાં છે, દુઃખ ભક્તના જીવનમાં પણ છે. તમે કોઈ પણ લઈ લો, પ્રહલાદ મહારાજ લઈ લો, કે ધ્રુવ મહારાજની કથા લઈ લો, કે સુદામાની કથા લઈ લો, કોઈની પણ કથા લઈ લો, તમને ખબર પડશે કે દુઃખ તો બધાના જીવનમાં છે, ભક્તના જીવનમાં પણ દુઃખ આવે છે. તો આ દુઃખ ને સુખ છે એ સંસારનો નિયમ છે. એ નિયમથી કોઈ બચી શકતું નથી. એટલે એમાં કોઈ દિવસે વિચલિત થવાની જરૂર નથી. સાધુ પુરુષ કોને કીધો છે? જે સુખ અને દુઃખમાં સમાન રહે છે ને. તો આ બહુ મહત્વનો મુદ્દો છે આપણા બધા માટે. આપણે બધા પણ આમાં વિચલિત થતા હોઈએ છીએ. તો સુખ અને દુઃખમાં જે વિચલિત નથી થતો, જે સમાન રહે છે, એ ભગવાનને પ્રિય છે. જે સદા સહિષ્ણુ છે, કોઈ પ્રત્યે પણ હંમેશા સહિષ્ણુ ભાવ રાખે છે, સદા સંતુષ્ટ છે. જે કાંઈ મળે એમાં સંતુષ્ટ રહે, કોઈ દિવસે વધારેની અપેક્ષા ન રાખે કે હા ચલો આટલું મળ્યું ને તો આટલું પણ મારી માટે ઘણું છે. જેમ આપણે ઘરની હમણાં ચર્ચા કરીએ, ઘણા બધા લોકોને ઘરની અપેક્ષા હોય કે મને શું કહેવાય એને, નાનું ઘર છે તો એને એમ લાગે કે ભાઈ હજી મોટું કરી લો, હજી મોટું કરી લો. આવી રીતે અપેક્ષાઓ રાખે તો એ પણ ખોટી છે. સંતુષ્ટ રહેવાનું છે જે મળ્યું છે. અને આપણને તો પણ એટલું મળ્યું છે, આપણેથી જે નીચેના છે, ગરીબ લોકો છે, એ લોકોને એ પણ પ્રાપ્ત નથી થતું. ઘણા લોકો તો રસ્તા ઉપર સૂઈને જીવન વ્યતીત કરે છે. તો આપણે તો એ ક્વોલિટીમાં નથી ને. ઘણા બધા લોકોને એમ લાગે કે ભાઈ મારી આગળ પૈસા નથી, મારી આગળ પૈસા નથી, એવી રીતે કરતા હોય. તો આપણે ત્યારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણને માગવામાં તો નથી રાખ્યું ને ભગવાને. જે માગવાની શ્રેણીઓ છે, જે આપણી પાસે હંમેશા પૈસા માંગતા હોય, ગરીબ કુટુંબના હોય, તો એ શ્રેણીમાં તો નથી મૂક્યું ને આપણને. તો આ બધું બહુ, જે જ્ઞાન અર્જિત કરીને જે ભગવાનના સાનિધ્યમાં હોય ને એના વિચારો ચેન્જ થતા જાય ધીરે ધીરે. એ હંમેશા ભગવાનને થેન્ક્સ કરે કે નહીં, તમે મને એનાથી સારી ક્વોલિટીમાં રાખ્યું છે. હંમેશા ધ્યાનમાં રાખવું. ઘણા બધા પોતાના કામ પ્રત્યે એવું રાખે કે ભાઈ એને ખૂબ સરસ કામ છે, મારું તો આવું કામ છે. પોતાના કામ પ્રત્યે પણ આપણે બહુ સેટિસ્ફાઈડ હોવા જોઈએ કે નહીં, મને જે કામ પ્રાપ્ત થયું છે ને એ કામ લગભગ કોઈને નથી મળતું, ભાગ્યે જ કોઈને મળે છે. એ કામ મને પ્રાપ્ત થયું છે. પોતાના કામ પ્રત્યે પણ આપણે એવી રીતે રાખવું જોઈએ, સંતુષ્ટ રહેવું જોઈએ. આત્મસંયમી હોય છે, પોતા ઉપર સેલ્ફ કંટ્રોલ હોય છે. શું કરવાનું છે, શું નથી કરવાનું, ક્યાં ઇન્દ્રિયોને કેવી રીતે લગાડવાની છે, બધું એને ખ્યાલ હોય. ક્યાં શું બોલવાનું છે, ક્યાં શું નથી બોલવાનું. આપણા ગુજરાતીની અંદર કહેવત છે, ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાં અટકવું. બરાબર? ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાં ટકવું, આ જેને ખબર પડી જાય એ જીવનમાં સફળ થઈ જાય છે. આ બધું ભગવદ્ ગીતામાંથી જ આવે છે. તો એ હંમેશા સંતુષ્ટ હોય અને આત્મસંયમી હોય છે. ખબર છે ક્યાં શું કરવા યોગ્ય છે, ક્યાં શું નથી કરવાનું, ક્યાં કેટલું બોલવાનું છે, ક્યાં કેટલું નથી બોલવાનું, શું જોવાનું છે, શું નથી જોવાનું, શું સાંભળવાનું છે, શું નથી સાંભળવાનું. આને કહેવાય આત્મસંયમી, કંટ્રોલ. સામેવાળો કેટલું પણ બોલી જાય, કેટલું રિએક્ટ થવાનું છે, કેટલું રિએક્ટ નથી થવાનું,
અમુક સમયે રિએક્શન આપવું પણ જરૂરી હોય, જ્યાં વિરોધ નોંધાવાનો છે ત્યાં નોંધાવાનો છે, પણ એ પણ કેટલા પ્રમાણમાં નોંધાવાનો છે આ બહુ ડિપેન્ડ કરે છે. ઘણા સમય આપણે પ્રમાણથી વધારે નોંધાવી દેતા હોઈએ વિરોધ છે ને, પછી એ મોટું સ્વરૂપ લઈ જાય. અગ્નિનું જે તણખલું હોય એ બહુ નાનું હોય, જ્યારે તમે એને ફૂંક મારો તો એ મોટું થાય, પછી એ જ્વાળામાં જ્યારે કન્વર્ટ થાય તો બહુ મોટું ભડકો થઈ જાય. તો આવી રીતે આપણી સાથે પણ થાય છે, બસ આપણે યાદ નથી રાખતા. બાકી આવી સિચ્યુએશન તો આપણી સાથે પણ થાય છે. એટલે ભગવાન કહે છે કે હંમેશા આત્મસંયમી રહેવું જરૂરી છે. પછી તો કે દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિને સ્થિર કરી ભક્તિ પરાયણ રહે છે. હંમેશા શું કરે? પોતાની મન બુદ્ધિને ક્યાં વ્યસ્ત રાખે? ભૌતિક જગતમાં નહીં, આધ્યાત્મિક જગતમાં ભગવાનના સાથે સંકળાવીને રાખે. જે કાંઈ પણ સમય મળે, 2 મિનિટ મળે તો 2 મિનિટમાં પણ ભગવાનનું કોઈક ને કોઈક જ્ઞાન અર્જિત કરી દીધું. ચલ 5 મિનિટ મળે છે, હું 5 મિનિટમાં આટલું વાંચી લઉં. 5 મિનિટ મળે છે, ચલ હું માળા કરી લઉં. જે કાંઈ પણ છે, હંમેશા પોતાના જે કર્મ છે એ ભગવાન સમર્પિત કર્મ એના ચાલતા હોય છે. એટલે ભક્તિ પરાયણ કહ્યું છે. અને ભગવાન કહે છે આવો જે ભક્ત છે એ મને બહુ પ્રિય છે. અહીંયા સુધી ક્લિયર છે? આ બધી લાયકાતો છે કે કેવી રીતે આપણે ભક્તની કેટેગરીમાં આવી શકીએ. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા, તો જો અહીંયા એ જ સમજાવી રહ્યા છે કે ઈર્ષા ન કરવી, દરેક પ્રત્યે દયાળુ ભાવ રાખવી, તેના દુશ્મન પ્રત્યે પણ દયાળુ ભાવ રાખવી જોઈએ. પછી સંતુષ્ટ રહેવું, ભગવાનની કૃપાથી જે કંઈ આવે છે, જે કંઈ વધુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો નથી, જે છે એમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરવાનો છે. પછી આગળ કીધું છે મલિનતાની કોઈ ભાવના નથી, માલિકીની કોઈ ભાવના નથી, બરાબર. પછી દ્રઢ નિશ્ચય હોય, સહિષ્ણુ, કોઈ પણ સંજોગોથી વિચલિત નથી થતો, પોતાના મનનું થાય કે મનના વિરુદ્ધમાં થાય, કોઈ દિવસે વિચલિત થતો નથી, બરાબર. સ્વનિયંત્રણમાં સંપૂર્ણપણે રહસ્યવાદી, કારણ કે આધ્યાત્મિક માલિકીની સૂચનાઓમાં સંપૂર્ણપણે સ્થિર છે. એને ખબર છે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, બરાબર. મહી અર્પિતા મનુર્બુદ્ધિ. ઓકે, શ્લોક લખવામાં આવ્યો છે. તમામ પ્રતિક્રિયાઓને વ્યક્તિના ભૂતકાળના દુષ્કૃત્યોના પરિણામ માને છે. રેફરન્સ છે શ્રીમદ ભાગવતમ 10.14.8. એમાં કે છે તાતે અનુકંપા, એટલે તકલીફોને ભગવાનની દયા તરીકે લે છે. હું આને લાયક છું. સમજી રહ્યા છો? જ્યારે પણ જીવનની અંદર કોઈ સિચ્યુએશન આવે તો એમાં એ વિચલિત ન થાય. એ કે હા ઠીક છે. આપણે આની ચર્ચા આપણે પાછળ પણ કરી ગયા છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે તો હંમેશા વિચારવાનું છે કે હું કઈ ખોટા માર્ગ ઉપર જઈ રહ્યો છું, એટલે મારા જીવનની અંદર દુઃખ આવ્યું છે, મને યોગ્ય માર્ગે જવાની આવશ્યકતા છે. સમજી રહ્યા છો? આ સમજવું જરૂરી છે. ભક્તિ શરીરની પીડા અને મુશ્કેલીઓને વધુ મહત્વ આપતો નથી, ખોટા અહંકારથી મુક્ત છે અને સુખ અને તકલીફમાં સમઅવસ્થામાં જીવન વ્યતીત કરે છે. શ્રીમદ ભાગવતમમાં અહીંયા કહે છે કે હે પ્રભુ, જે મનુષ્ય આપની અહેતુકી કૃપા માટે ઉત્કંઠાપૂર્વક રાહ જોતો રહે છે અને તે દરમિયાન પોતાના પૂર્વ કર્મોના ફળો અનાસક્ત રહી ભોગવતો રહે છે તથા તેના તન વચન તથા હૃદયપૂર્વક આપને પ્રણામ કરતો રહે છે, તે મુક્તિ પદને માટે નિશ્ચિતપણે યોગ્ય બને છે, કારણ કે તે તેનો સાચો અધિકારી થાય છે. પાછલા જન્મના જે કર્મ છે, ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ મેં કોની સાથે એવું કર્યું હશે, મેં પાછલા જન્મમાં એવું કર્યું છે તો મને આ બધું ભોગવવાના આવે છે. પણ આપણે એ વિચાર કરવો જોઈએ કે આ જન્મની અંદર બધા ભોગવાઈ રહ્યા છે. જો બાકી રહી જાત તો આવતા જન્મમાં પાછું ભોગવવું પડત. એટલે અહીંયા જ જન્મ સુધારી લેવાનો છે આપણે. અને એ જ કે છે કે બધું જે મળ્યું છે એક્સેપ્ટ કરતા શીખો જીવનની અંદર. એક્સેપ્ટ કરવાનું, હા ઠીક છે, ઓકે, વાંધો નહીં, મને તો બી સારી કેટેગરીમાં છે, બીજા લોકોને તો એ પણ નથી પ્રોવાઈડ કરતું. દુઃખ પણ કોને આવે? દુઃખ પણ કોને આવે? જેને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થવાનું ને એના જ જીવનમાં દુઃખ આવે. કારણ કે દુઃખ આવ્યા વગર તમે ભગવાનને પૂછવાના પણ નથી. એ ભગવાનને પણ ખબર છે. જ્યારે જીવનમાં દુઃખ આવશે ત્યારે તમે ભગવાનને પૂછો છો. વ્યથિત સ્થિતિમાં ભક્તિની વિચાર પ્રક્રિયા કેવી હોવી જોઈએ? વિચાર પ્રક્રિયા શું છે? તો તે વિચારે છે કે ભગવાનની તેના પર ખૂબ દયા છે. ભગવાનની દયા કેવી છે? તો તે વિચારે છે કે મારા ભૂતકાળના દુષ્કૃત્યોના કારણે હવે જે સહન કરી રહ્યો છું તેના કરતા મારે ઘણું વધારે સહન કરવું જોઈએ. ભગવાને મને ઓછામાં પતાવી દીધું છે. આ તો ભગવાનની દયાથી મને જે સજા થવી જોઈએ તે મને નથી મળી રહી, ફક્ત થોડી જ મળી રહી છે. તે વિચારે છે આ વ્યક્તિ મારા પોતાના ભૂતકાળના દુષ્કૃત્યોને કારણે હવે મારા દુશ્મન તરીકે વર્તે છે, તેથી વિરોધ કરતા કરતા સહન કરવું વધારે સારું છે, મારા કર્મનું સાધન જે છે. આ રીતે વિચારવાનું પરિણામ શું આવે છે? તો કે ઘણી વ્યથિત પરિસ્થિતિઓ હોવા છતાં હંમેશા શાંત રહે છે અને ધીરજ રાખે છે. કેટલી પણ પરિસ્થિતિઓ ખરાબ રહેવા દો, એ કોઈ દિવસે વિચલિત નહીં થાય. એ શાંતિ રાખશે. એને ખબર છે કે અત્યારે કાંઈ બોલવા યોગ્ય નથી, પરિસ્થિતિ આપણા વિપરીત છે.
તે કોઈને ઈર્ષા નથી કરતો અથવા તેમના વર્તનથી પરેશાન નથી થતો અથવા તો તેના દુશ્મન સાથે શત્રુતા નથી કરતો. કોઈની સાથે કેટલું પણ ખરાબ રીતે વર્તન કરી લે, કોઈની સાથે કેટલું પણ ખરાબ રીતે કહીએ ને કે ટ્રીટમેન્ટ આપે તો પણ એની ચિંતા કરતો નથી. એને ખબર છે કે કેવી રીતે ત્યાં આપણે જીવન વ્યતીત કરવાનું છે. જે કરે છે એનું કર્મ છે, આપણે એમ નથી કરવાનું, એ આપણો ધર્મ છે, કારણ કે આપણે ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છીએ. આપણને ખબર છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. આપણે પણ જો એની જેવું કરશું તો એનામાં ને આપણામાં ફરક શું રહી જશે? સમજી રહ્યા છો? એટલે આ સમજવું બહુ જરૂરી છે. આગળ એ છે, જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. રાઈટ સાઈડમાં એક કથા છે, કઈ છે ખબર છે તમને? હરે કૃષ્ણ. કઈ કથા છે? શિવજી અને કઈક કથા છે, યાદ છે કોઈને? કઈ કથા છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોને શ્રાપ આપવામાં આવેલો હતો? શિવ પાર્વતી ચર્ચા કરી રહ્યા હતા અને થોડુંક મજાક જેવું થઈ જાય છે તો તરત એને શ્રાપ મળે છે તો એ એક્સેપ્ટ કરી લે છે. હા, મને શ્રાપ મળ્યો છે, હું એક્સેપ્ટ કરું છું, વાંધો નહીં. તો આ ભક્તની ક્વોલિટી છે. હરે કૃષ્ણ. ભૂલી કેમ ગયા બધા? ચંદ્રકેતુ મહારાજ. ચિત્રકેતુ મહારાજ. હરી બોલ. ખૂબ સરસ. એમને શ્રાપ આપવામાં આવે છે પાર્વતી માતા દ્વારા, તો એને પણ એક્સેપ્ટ કરી લે છે. પણ શું ઈચ્છા રાખે છે કે ભક્તિ રહેવી જોઈએ. એક્સેપ્ટેડ. તમે મને સજા આપી, વાંધો નહીં, એક્સેપ્ટેડ. આપણને કોઈ આવી રીતે સજા આપીને જાય તો આપણે તરત રિપ્લાય આપી દઈએ, મારી સાથે કેમ? હા, ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, ચંદ્રકેતુ કે ચિત્રકેતુ? ચિત્રકેતુ મહારાજ છે માતાજી. તરત આપણે રિપ્લાય આપી દઈએ કે ભાઈ મને આમ બોલ્યો શું કામ? તને કોણે કીધું આવી રીતે મારી સાથે ચર્ચા કરવાની, આવી રીતે વાત કરવાની? આપણે એવા રિપ્લાય આપીએ. પણ જે ભક્તો હોય ને, ભક્તની અંદર આ ક્વોલિટી હોય કે કોઈ કાંઈ પણ કે હા, એક્સેપ્ટેડ. જ્યારે એક સમયની વાત છે, મેં એક નાનો વિડીયો જોયો હતો, એ હું તમને કહું છું કે કર્ણ જ, આઈ થિંક કર્ણનો જ વિષય હતો. એ કે મારી સાથે આટલું બધું ખરાબ થઈ રહ્યું છે, આમ છે તેમ છે. મેં આ ચર્ચા કરી ને તમારી સાથે, ગઈકાલે કરી હતી આ ચર્ચા, બરાબર. અને હજી એક પ્રસંગ એવો યાદ આવે છે કે જેમાં કૌરવોની માતા, કોણ હતી કૌરવોની માતા? હરે કૃષ્ણ. ભૂલી ગયા પ્રભુ, એ બધું યાદ નથી. ગાંધારી. હા, ગાંધારી. હા, તો એના દ્વારા શ્રી કૃષ્ણને શ્રાપ આપવામાં આવે છે. ખબર છે તમને કે યદુકુળનો નાશ થઈ જશે? જેમ તે મારા કુળનો નાશ કર્યો એમ તારા કુળનો નાશ થશે. ખબર છે? પ્રભુજી. તો ભગવાને પણ એ ખુશી એક્સેપ્ટ કરેલો હતો, છે ને? તો આ ધ્યાનમાં રાખવાનું છે. ભગવાન એવી રીતે આપણને બતાવી રહ્યા છે કે જે હું કરું છું ને એ જો તમે કરવા માંડશો ને તો તમે પોતાનું જીવન ઉદ્ધાર કરી લેશો. નાની નાની બાબતો શીખવા જેવી છે. મહાભારતની જયારે તમે કથા વાંચો, મહાભારતનું આપણું ઇસ્કોન તરફથી એક બનાવેલું ઓલું છે કે જેની અંદર આપણને પ્રોપર જ્ઞાન મળે છે. એકદમ પ્રોપર જ્ઞાન મળે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. જયારે તમે વાંચો ને તો તમને અંદરથી આમ ખુશી થાય કે ભાઈ આપણે બહુ યોગ્ય માર્ગ ઉપર છીએ. આપણે જયારે વાંચીએ તો ખબર પડે એટલું ડીપલી એમાં નોલેજ આપવામાં આવેલું છે. તો એવી જ રીતે છે કે કોઈ આપણને કાંઈ બોલી જાય તો એક્સેપ્ટ કરવાનું છે. ઠીક છે, તું જે કહે છે ઠીક છે, વાંધો નહીં, મને આના ઉપર કોઈ કમેન્ટ નથી આપવી, કાંઈ ઓલું કરવું નથી. કેમ? તો આના ઉપરથી ભક્તની ક્વોલિટી ખબર પડે છે કે કોઈને કષ્ટ આપતો નથી અને કોઈ અન્યના કારણે અસ્વસ્થ થતો નથી. સુખ હોય, દુઃખ હોય, ભય હોય, ચિંતા હોય, બધામાં સમાન. એને કાંઈ ચિંતા ન હોય અને ભય પણ ન હોય, કારણ એ મૃત્યુથી ડરે નહીં. આપણને ભય છે ન હોય, મૃત્યુનો હોય, તો કે મૃત્યુથી ડરે નહીં. બીજી બાબત એટલે કોઈ દિવસે ચિંતામાં આવશે નહીં. ખબર છે જે થઈ રહ્યું છે મારા દ્વારા તો થવાનું નથી, હું નિમિત્ત માત્ર છું, બધું ભગવાન દ્વારા થવાનું છે. મારું કર્મ જો હું યોગ્ય રીતે કરું છું તો મારે ચિંતા કરવાની આવશ્યકતા જ નથી. કોઈ ખોટું કર્મ કરે તો ચિંતા થાય, ખોટું કર્મ કરી જ નથી રહ્યા તો ચિંતા શું કરવાની જરૂર? કારણ કે કર્મના બંધન જ્યારે એવી રીતે કોઈ આપણને કહે ને કે ભાઈ તને તારા કર્મ ભોગવવા પડશે, ત્યારે આપણને આનંદ થવો જોઈએ. શું થવું જોઈએ? આનંદ થવો જોઈએ. શું કામ? તો કે ભાઈ મારા કર્મ જ એવા નથી, ભોગવવા પડશે એટલે મેં હંમેશા સારા જ કર્મ કર્યા એટલે ફરીથી મને ભક્તિ મળશે, એટલે ફરીથી હું ભગવાનના સાનિધ્યમાં રહીશ. સમજી રહ્યા છો?
તો જ્યારે કોઈ આપણને આવી રીતે કહે ને કે ભાઈ તને તારા કર્મ ભોગવવા મળશે, ત્યારે આપણને આનંદ થાય એવા આપણે કર્મ કરવા જોઈએ કે ભાઈ હા ભક્તિ કરી છે ને, ઓકે આવતા સમયમાં પણ મને ભક્તિ જ મળશે. કેમ તો કે ભાઈ ઓલા શ્રાપ આપે મને કે ભાઈ તને તારા કર્મ ભોગવવા પડશે. થેન્ક યુ, આવી જજો આવતા સમયમાં ભક્તિ કરવા માટે. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું. એને પણ એકદમ નોર્મલી લઈ લે. એટલે આ સમજવું બહુ જરૂરી છે કે ભક્તની ક્વોલિટી કેવી રીતે થાય. તો અહીંયાથી આપણને ખબર પડે છે કે ભક્ત એકદમ સરળ, સાદો, સિમ્પલ હોય. એને કોઈથી કાંઈ હોય નહીં કે ભાઈ કોઈ મારી સાથે ખોટું કરશે તો હું એની સાથે ખોટું કરીશ, કાંઈ જરૂરત નથી. એ કરશે એનું કર્મ છે, આપણે નથી કરવાનું. બીજાથી કોઈ દિવસે પ્રભાવિત ન થાય, કારણ કે ભક્ત હંમેશા કૃષ્ણ ભાવનાવૃતમાં તલ્લીન રહે છે. ભૌતિક સંજોગો તેને ખસેડી શકતા નથી, કોઈથી પરેશાન થતો નથી. આવો તબક્કો ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. કોના કૃપાથી? તો કે ભગવાનની ઈચ્છા હતી એટલે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું, અને ભગવાનની ઈચ્છા હતી એટલે આપણે ભક્તિમાં દ્રઢ થઈ શક્યા. ભગવાનની ઈચ્છા હતી એટલે આજે આપણે ક્લાસમાં અહીંયા 12મા અધ્યાય સુધી આવી શક્યા છે. નહીં તો ઘણા બધા લોકો છે 12મા અધ્યાય સુધી પણ નથી પહોંચી શકતા, બીજાને અસર નથી કરતો. આવો ભક્ત દ્વારા કોઈ પણ ચિંતા, મુશ્કેલી, ભય અથવા અસંતોષમાં મૂકવામાં નથી આવતા, કારણ કે ભક્ત દરેક પ્રત્યે દયાળુ હોય છે. એ જે કરે એનો પ્રશ્ન છે, આપણે એની સાથે કોઈ ખોટું કર્મ કરવાનું નથી. જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર છે, જે નિપુણ છે, ચિંતા રહિત છે તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. ભગવાન કહે છે કોણ પ્રિય છે? તો કે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી. એટલે અહીંયા શું કહેવા માંગે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કીધું છે અહીંયા ખબર છે? સામાન્ય ઘટનાક્રમ એટલે આપણે કંઈક કર્મ કરીને આપણી સાથે કોઈ અચાનક ભયાનક કોઈ સિચ્યુએશન આવીને ઊભી રહે તો આપણે એના ઉપર અવલંબિત રહેતા નથી. આ તો ભૌતિક જગતોના જે સંસાધનો છે એમાં આપણે અવલંબિત રહેતા નથી. જે હંમેશા પવિત્ર છે, જે નિપુણ છે, ચિંતા રહિત છે અને સમસ્ત દુઃખોથી મુક્ત છે ને, તો આવો વ્યક્તિ ફળ માટે પ્રયાસ કરતો નથી. જે છે એમાં ખુશ રહે છે. એને ઝોપડી આપી દો તો પણ એ ખુશ રહેશે, તેને બંગલો આપી દો તો પણ એને નોર્મલ લાગશે. અને ઝોપડી અને બંગલા પ્રત્યેનો કોઈ આસક્તિ એને દેખાશે નહીં, નોર્મલ રહેશે. એને ખબર છે જીવન કેવી રીતે વ્યતીત કરવાનું છે. મહેમાન તરીકે આવ્યા છે, મહેમાન તરીકે રહીને મહેમાન તરીકે જ જવાનું છે. અહીંયા વર્ચસ્વ નથી જમાવાનું કે ભાઈ મારા દ્વારા છે અને હું જ કરીશ અને હું જ અહીંયાનો કરતા ધરતા છું, અથવા તો પૃથ્વી ઉપર જે કાંઈ છે એ મારું જ છે. આ બધું જે આપણી મિથ્યા ભાવના છે એનાથી એ વિચલિત થતો નથી. તો એ જ અહીંયા કહી રહ્યા છે ભગવાન આપણને કે કોઈ દિવસે વિચલિત થતો નથી. મારો કેમેરો કેમ બંધ થઈ જાય છે ઘડે ઘડે? તો એ જ અહીંયા કહે છે કે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત રહેતો નથી, જે હંમેશા પવિત્ર, નિપુણ, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તો એ હંમેશા, ભગવાન કહે છે, એ હંમેશા મને પ્રિય છે. પછી જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી. કઈ સિચ્યુએશન આપણા મન જેવી થઈ જાય તો આપણે બહુ ખુશ થઈ જઈએ છે ને કે ચલો હું પાસ થઈ ગયો, ચલો મારા દ્વારા આ થઈ ગયું, ચલો હું સક્સેસ થઈ ગયો, મેં આ કરી લીધું. એક સ્ટેજ પૂરો થયો, બીજા સ્ટેજ તરફ આગળ વધી જાય છે તરત. સમજી રહ્યા છો? આજે શેલ્ટર લીધું, ઓકે, આવતા સમયની તૈયારી કરશે, તરત હરિનામ દીક્ષા લેશે. હરિનામ દીક્ષા મળી જાય, ઓકે, તરત આગળની તૈયારી કરશે, બ્રાહ્મણ દીક્ષા લેશે. બ્રાહ્મણ દીક્ષા મળી જાય તો કે ઓકે, હવે શું છે તો કે ભાઈ બ્રાહ્મણ દીક્ષા લીધા પછી હવે તો કર્તવ્ય વધી જાય છે. હવે વધારેમાં વધારે કર્મ એ ભગવાન પ્રત્યે થવા જરૂરી છે. ચેન્જ કરી નાખે છે જીવન જીવવાનું. કોઈ દિવસે હર્ષ નથી પામતો કે હા મેં એક સ્ટેજ કવર કરી, હા ચલો મેં લેવલ 1 કર્યું, લેવલ 2 કર્યું, 3, 4, 5 ભક્તિ શાસ્ત્રીમાં આવ્યું, ચલો ભક્તિ વૈભવ કરી રહ્યો છું, ચલો ભક્તિ સાર્વભૌમમાં આવી ગયો. નહીં, ખબર છે અમારું કરવાનું કર્તવ્ય છે અને હું જો જ્ઞાન અર્જિત કરીશ તો જ હું બીજાને આપી શકીશ. હું જો જ્ઞાન અર્જિત નહીં કરું, હું જો વાંચીશ નહીં, હું જો ક્લાસ નહીં ભરું તો હું બીજાને જ્ઞાન નહીં આપી શકું. જે કદી શોક નથી કરતો. કોઈક સમય એવું થઈ જાય કે મનના વિરુદ્ધમાં કઈ ઘટનાક્રમ થતી હોય, મનના વિરુદ્ધમાં અમુક બાબતો થાય તો કોઈ દિવસે શોક નથી કરતા, પશ્ચાતાપ નથી કરતા કે ભાઈ મારી સાથે ચૂકવામાં, અથવા તો પસ્તાવો નથી કરતા, બરાબર, કે મારે આમ જ કરવું જોઈએ તું નહીં તો આજે આ ન થાત, ઓલું ન થાત. નહીં, કોઈ દિવસે નહીં. કાંઈ જ ઈચ્છતો નથી. એને ખબર છે શુભ અને અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે.
એને કઈ લેવા દેવા. આ ભૌતિક જગત સાથે જે કાંઈ સંકળાયેલું દેખાય છે ને એ હંમેશા એનો ત્યાગ કરે છે, કોઈ દિવસ એને મન પર લેશે જ નહીં. તે ભક્ત અત્યંત પ્રિય છે. ઉદાહરણ તરીકે રાઈટ સાઈડમાં આપણને બધાને પ્રહલાદ મહારાજનું ઉદાહરણ આપે છે. કેવી કેવી સિચ્યુએશનમાં મૂકવામાં આવ્યા હતા એમને. નાનું બાળક, તમે વિચાર કરો, એક નાનું બાળક છે એને ઉપરથી ફેંકી દેવામાં આવે, તેલની અંદર મૂકી દેવામાં આવે, જ્યાં સર્પ છે એવા ઓરડીની અંદર બંધ કરી દેવામાં આવે છે ને, એ ક્યાંય જ વિચલિત થયા કે નહીં? કારણ કે આ બધું ભૌતિક જગતનું સંસાધનો હતા, બધું ભૌતિક જગત છે, તો એ વિચલિત જ ન થાય. એ ભગવાનના શુદ્ધ ભક્ત હતા. ભગવાનનું સ્મરણ ચાલુ જ રાખ્યું એને, કે અહીંયા શું ચાલી રહ્યું છે, એની સાથે શું ઘટનાક્રમ કરવામાં આવી રહી છે, એને એના ઉપર ધ્યાન જ ના આપ્યું. એનું ધ્યાન ક્યાં હતું? કન્ટિન્યુઅસ ભગવાનના સ્મરણમાં હતું. અને ભગવાનને આવા જ લોકો પ્રિય છે. ભગવાને પછી એનું રક્ષણ કરેલું છે. સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. તો ભગવાને એ ત્યાં દર્શન આપ્યા અને હિરણ્યકશ્યપનો વધ કર્યો. આપણને બધાને ખબર છે. ભૌતિક લાભ અથવા તો નુકસાન થયા પર આનંદ કે શોક કરવાની જરૂર નથી. ન તો વિલાપ કરે છે અને ન તો ઈચ્છાઓ રાખે છે. પુત્ર અથવા શિષ્ય મેળવવા માટે ઉત્સુક નથી હોતા. તેમને ન મેળવવાનો વિલાપ નથી કરતા. મળ્યું તો ઠીક, ન મળ્યું તો પણ ઠીક. બંને સિચ્યુએશનમાં સમાનતા રાખે છે. કોઈ દિવસે ઈચ્છા વધારે રાખતા નથી કે હા મને આ પ્રાપ્ત થવું જ જોઈએ અને આની વગર તો મને ચાલશે જ નહીં. બરાબર. તમામ પ્રકારના શુભ અને અશુભ પાપી કાર્યો સામે ગુણાતીત. ત્યાં ત્રણેય જે ગુણ છે, આ ત્રણેય ગુણોને સમજી અને નિર્ણય લેવાની એની ક્ષમતા વધી જાય છે કે મારે આ ત્રણેયથી ઉપર જવાનું છે, આ ત્રણેય ગુણોથી પોતાને બચાવવાનું છે, કારણ કે આ ત્રણેય સાંકળીઓ છે અને આ ત્રણેય સાંકળીઓ મને બાંધી શકે છે. ભગવાનને સંતોષવા માટે તમામ પ્રકારના જોખમો લેવાની તૈયારી. ભગવાનના પ્રસન્નતા માટે કોઈ પણ સિચ્યુએશન હોય એ હંમેશા એના પ્રતિ કહીએ ને આપણે કે તત્પર જ હોય છે. ઘણા બધા લોકોને તમે જોયું હશે કે જ્યારે ગીતા મેરેથોન હોય ને, તો એ ગીતા મેરેથોનમાં ગીતાજી આપવા આપણે જઈએ, ઘરે ઘરે જઈએ, શેરીઓના નાકે જઈએ, સ્ટોલ લગાડીએ, ટેમ્પલની બહાર. કર્યું છે કોઈએ ક્યારે? હરે કૃષ્ણ. ગીતા મેરેથોનમાં કોઈ ભાગ લીધો છે? હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ. નથી લીધો તો હું તમને અનુભવ, હા, નારાયણી માતાજી લીધો. હું તમને અનુભવ શેર કરું. ગીતા મેરેથોનમાં ભાગ લીધા પછી આપણે જયારે ઘરે ઘરે જઈએ ને, મોઢા પર દરવાજા બંધ કરી દેવામાં આવે. બરાબર. પછી જયારે તમે કોઈને માહિતી આપો ને, તો કે શું આ બધું સમજાવો છે, કે હવે આ સમય છે આ બધું સમજવાનું. ન બોલવા જેવા વેણ આપણને બધા સાંભળવા પડે. પણ એ પછી પણ જો વિચલિત ન થઈએ ને આપણે, ત્યારે આપણે સમજવાનું છે કે આપણે કંઈક શીખ્યા. એટલે ભગવાનને સંતોષવા માટે તમામ પ્રકારના જોખમો લઈ લે. કોઈ કાંઈ કેટલું પણ બોલી જાય, અપમાન કરી જાય, કાંઈ કરી, બધું સહન કરીએ, કાંઈ વાંધો નથી. હું તો તમને સારું કહું છું, સારું સમજાવું છું. ભવિષ્યમાં તમને આની જરૂરત પડશે, પણ સામેવાળા આપણને ન બોલવા જેવા વેણ બોલતા હોય તો એમાં વિચલિત થતા નથી. હા, નારાયણી માતાજી બોલો. હરે કૃષ્ણ. હા પ્રભુજી, હું પણ ગયેલી છું. ઘરે ઘરે જવાનું હોય અને આપણે બધાને સમજાવવાનું હોય, પણ અમુક લોકો તો એમ જ કે મને ક્યાં વાંચતા આવડે છે, એવી રીતે કહી દે. અમુક લોકો તો બાણું સીધું બંધ જ કરી દે, જવાબ ન દે. હા, તો આવા હરે બધા, કૃષ્ણ. હરે કૃષ્ણ, આવા બધા અનુભવો આવે તો એ તમામ જોખમો લેવા તૈયાર હોય. ભક્તિમય સેવા કરવામાં કોઈ દિવસે કોઈ પણ અવરોધ નથી સમજતા લોકો, કે ભક્તિ સેવા કરવી એ બહુ ભાગ્ય જ મળે છે. ભગવાનની સેવા કરવી તો ભાગ્ય જ મળે ને, તો બધાને ક્યાં લાભ મળે છે? તમે વિચાર કરો, એટલે કરોડો લોકો છે, કરોડો લોકોને ક્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવાન શું છે, તો ભગવાન સાથે આપણો સંબંધ શું છે? ક્યાં જ્ઞાન પ્રાપ્ત નથી. ભાગ્ય જ કોઈને મળે છે. આ સેવા છોડવાની હોય કે? તો કે ના, આ તક છે, આ પકડી લેવાની હોય. ભક્તિમાન ભક્ત સૌથી આવશ્યક ગુણવત્તા કે જેમાંથી અન્ય તમામ ગુણો ઉત્પન્ન થાય છે. ભક્ત જે છે એની ક્વોલિટી એવી રીતે બિલ્ડ થવી જોઈએ કે એને આ ભૌતિક જગત સાથે કોઈ સંકળામણ ન થવું જોઈએ, અને સંકળામણ થઈ પણ ગયું તો એમાં વિચલિત ન થવું જોઈએ. ખૂબ સરસ રાઈટ સાઈડમાં એક ચિત્ર છે, અને આ સમજવું બહુ જરૂરી છે આપણા જીવનની અંદર, કે જે શત્રુ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે. આપણને હંમેશા આ પોસિબલ થતું નથી, શત્રુ અને મિત્ર. આપણને એ જ ખબર નથી કોણ આપણો શત્રુ છે ને કોણ આપણો મિત્ર છે. અને જ્યારે ખબર પડે છે ત્યારે આપણે એની સાથે સમાન રીતે વર્તન કરી શકતા નથી. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે પહેલું તો એ જ માઇન્ડમાં રાખવાનું છે કે કોઈ જ આપણું નથી. એટલે કોઈ જ આપણું નથી એનો અર્થ કે કોઈ આપણો મિત્ર પણ નથી, કોઈ આપણો શત્રુ પણ નથી. હવે કોઈ મિત્ર પણ નથી, શત્રુ પણ નથી, ત્યારે આપણે એની સાથે નોર્મલ વર્તન કરીશું. જો આપણે કેટેગરીઓમાં મૂકશું કે આ મિત્ર છે, આ શત્રુ છે, તો આપણે દુજાભાવ કરીએ છીએ, દ્વેષ નિર્માણ કરીએ છીએ, અને આનો ગેરફાયદો આપણને જ થવાનો છે, આનું નુકસાન આપણને જ થવાનું છે, કારણ કે આપણે નિર્ણય લીધો છે, એ લોકોએ નથી લીધો. બરાબર. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે.
તો જે શત્રુ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં કોઈ માન આપે, હમણાં જ આપણે ચર્ચા કરી ગીતા મેરેથોનની, કોઈ અપમાન કરે તો એમાં વિચલિત નથી થતા. ઠંડી હોય ગરમી હોય, ઠંડીમાં પણ જીવન વ્યતીત કરી લે છે, ગરમીમાં પણ જીવન વ્યતીત કરી લે છે. સુખ હોય દુઃખ હોય, હમણાં જ આપણે સુખ દુઃખની ચર્ચા કરી. ભગવાન પાછળ 3 શ્લોકથી આપણને સુખ દુઃખ વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. કીર્તિ તથા અપકીર્તિમાં કોઈ દિવસે આપણા મન જેવું થઈ જાય, કોઈ દિવસે આપણને કોઈ વધારે સંબોધન કરતું હોય તો આપણા અંદર એમ આવે કે ભાઈ મેં કર્યું. નહીં આવવું જોઈએ. અપકીર્તિમાં કોઈ દિવસે કોઈ આપણને વેલ્યુ ના આપે, સંભાવયુક્ત રહે છે. જે દુસંગથી અળગો રહે છે. દુસંગ એટલે શું? કોણ કે છે? હરે કૃષ્ણ. દુસંગ કોને કહેવાય? ખરાબ સંગતિ ન કરવી, મિત્રને ખરાબ સંગતિ ન કરવી. ખરાબ સંગત. જેમ કે એકાદા 2 ઉદાહરણ, જેમ કે આપણે કહી શકશું ખરાબ સંગત. દુર્યોધન. ઓકે, હજી શિશુપાલ. હા, ભૌતિક જગતનું એકાદું ઉદાહરણ. દારૂ પીવે, જુગાર રમે, એ બધા ખરાબ. હવે આપણે આ શ્લોકને એ જ સમજવું જરૂરી છે કે આ બધા તો એ કેટેગરીમાં આવે જ છે દુસંગના, પણ દુસંગ એટલે જે ભૌતિક જગત સાથે સંકળાયેલો વ્યક્તિ છે. જ્યારે તમે એની સાથે સંકળાશો તો એ ધીરે ધીરે તમને ખેંચી લેશે. અહીંયા આપણે આમ સમજવાનું છે. દુસંગ એટલે કે જેની સંગત આ ભૌતિક જગત સાથે છે. હવે ભૌતિક જગતની અંદર ઘણા બધા સંસાધનો છે, બરાબર. તમે જો એના સાનિધ્યમાં વધારે રહેશો તો તમે એની સાથે સમય વ્યતીત કરો છો. હવે એની જે ક્વોલિટી છે ધીરે ધીરે તમારામાં વિકસિત થશે. એ જો કઈ ખાતો હશે તો તમને ઈચ્છા થશે ખાવાની, એ જો કઈ પીતો હશે તમને ઈચ્છા થશે પીવાની, એ જો ફરતો હશે તમને ઈચ્છા થશે ફરવાની, એ જો કઈ મોજશોખ કરતો હશે તમને ઈચ્છા થશે મોજશોખ કરવાની. તો આ સમજવું બહુ જરૂરી છે કે દુસંગ એટલે કે જે કૃષ્ણ છોડીને જે કાંઈ છે એ બધું દુસંગમાં પકડવાનું છે આપણે, તો આપણે ભક્ત બની શકશું. નહીં તો ભૌતિક જગતમાં તો એટલા બધા સંસાધનો છે કે આપણે જો એની સાથે બી રહ્યા તો 4 દિવસમાં આપણે એના જેવા થઈ જશું. એટલે દુસંગથી સદા અળગો રહે, હોય એની સાથે જ પણ અટેચમેન્ટ ન કરે. એને ખબર છે ભાઈ કોઈ બી વ્યક્તિ છે તો મારે એની સાથે કેટલો સમય વ્યતીત કરવાનો છે, કયા સમય વ્યતીત કરવાનો છે, બરાબર. એ કયા સિચ્યુએશનમાં છે આ બધું ઓળખતા આવડવું જોઈએ. માણસો ઓળખવાની આ ટ્રીક છે. એ કયા સિચ્યુએશનમાં છે ઓળખતા આવડવું જોઈએ કે આ ક્યાંક આપણને ન ખેંચી લઈને આવે. આપણે ઓલરેડી ભક્તિ માર્ગ પર હોઈએ અને કોઈ આપણને ખેંચી લે તો આપણને તકલીફ થઈ જાય. એટલે દુસંગથી સદા અળગો રહે, દૂરી બનાવીને રાખે, એક લિમિટેશન રાખે કે ભાઈ આનાથી વધારેની લિમિટ નહીં, આટલી જ લિમિટ. સદા મૌન ધારણ કરે છે, બહુ મહત્વનું છે. ઘણા બધાને એવી આદત હોય કે બહુ બોલકા હોય, બોલવામાં એટલું બધું બોલી જાય કે પોતાની જે સિક્રેટ છે એ પણ બધાને કહી દે. એ પણ બહુ યોગ્ય નથી. એટલે કે છે મૌનનું બહુ મહત્વ છે. જે મૌન ધારણ કરે, ક્યાં બોલવું છે, કેટલું બોલવું છે, શું બોલવું છે, આનું જેને નોલેજ હોય અથવા તો આની જેને સમજ હોય એની વાત કરે છે. સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે. જે મળે એ. આનું એક એક્ઝામ્પલ, જ્યારે એસઆઈડીસી ની મીટિંગ હતી ને, એસઆઈડીસી ના મીટિંગમાં અમે બધા ગયા હતા. ઘણા બધા ભક્તો હતા, ઘણા બધા પ્રસાદી બનાવતા અને પ્રસાદી પછી બધાને વેચતા. તો પ્રસાદી ખાઈને થઈ જાય એટલે છેલ્લે જે બચેલું હોય તો અમે 4-5 લોકો હતા. વિક્રમી કૃષ્ણ પ્રભુ, હિઝ ગ્રેસ જીતેન્દ્રિય પ્રભુજી, જિગ્નેશ દરબાર પ્રભુજી, તો ઘણા બધા લોકો હતા. દીપેશ્વરી માતાજી, આનંદ પ્રદા માતાજી, અમે બધા. એટલે આપણી ગુજરાતીની ટીમ મોસ્ટલી છેલ્લે બેસતી, સૌથી લાસ્ટમાં. તો પ્રસાદીમાં છે ને બધું ન બચેલું હોય, બનાવેલા હોય 17 થી 18 આઈટમ બનાવેલા હોય તો એમાંથી 4-5 જ આઈટમ હોય. તમે 4-5 આઈટમમાં સમાધાન કરી લેતા. અને અમારા બધામાં પણ જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી ખાલી ફ્રૂટ ખાઈને ચલાવી લેતા, ખાલી ફ્રૂટ. એટલે સમજવાની વાત છે કે જે મળે એમાં સંતુષ્ટ. એવું નહીં કે મને 17 આઈટમ છે ને તો મને કેમ 16 જ આપી, મને કેમ 5 જ આપી, બાકીની ક્યાં ગઈ બધી. કોઈ દિવસે નહીં. જે મળે એમાં સંતુષ્ટ. ફ્રૂટ છે, એક ફ્રૂટમાં પ્રભુજી તો એક ફ્રૂટના અડધા કરતા ને એમાંથી બધાને વેચીને પછી અડધા ફ્રૂટમાં ચલાવી લેતા. તો આવી સિચ્યુએશન જોઈ છે. હા ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, આ વિશે હું પણ એક અનુભવ શેર કરવા માંગીશ કે અમારે હાઉસ પ્રોગ્રામ ચાલે છે તો ઘણી વખત એવું થતું કે અમે લાસ્ટમાં 3-4 જણા માટે ખીચડી બનાવીને ખાતા, કેમ કે લોકો ફિક્સ ના હોય. એટલે પછી લાસ્ટમાં ખીચડી બનાવી અને પછી પ્રસાદ. હા, હરી બોલ. તો આ જે મળે એમાં સંતુષ્ટ. એવું નહીં કે ભાઈ આમાં બનાવ્યું તો મને આપો જ, ઓલું બનાવ્યું તો મને આપો જ. નહીં, જે મળ્યું એમાં સંતુષ્ટ. ઠીક છે, ચલો મળ્યું ને,
પ્રસાદી મળીને એ બહુ મહત્વની છે. જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે ઝોપડી હોય તો પણ એને નોર્મલ અને બંગલો હોય તો પણ એની માટે નોર્મલ છે. એને ખબર છે કે ભાઈ અહીંયા મારે ટેમ્પરરી રહેવાનું છે, હું કઈ અહીંયા કાયમ સ્વરૂપી માટે આવેલો નથી. એટલે નિવાસ માટે ઘરની પરવા પણ નથી કરતો. એને ખબર છે કે ભાઈ ભગવાને જીવન આપ્યું છે ને તો ભગવાન રહેવાની વ્યવસ્થા પણ કરાવી દે છે. જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, કન્ટિન્યુ સતત ભક્તિ કરતા રહે, જ્ઞાનમાં દ્રઢ રહે છે એટલે સતત જ્ઞાન અર્જિત કરતા રહે, જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન લેતા રહે, ભાગવતમ ભગવદ્ ગીતાના જેટલા પણ ક્લાસ છે કરે, વાંચન કરે, ટેમ્પલમાં સેવા આપે, તો આનાથી શું થાય છે? ભક્તિમાં સંલગ્ન રહે છે. તો આવો મનુષ્ય ભગવાન કહે છે મને અત્યંત પ્રિય છે. ભૌતિક લાગણીઓથી વિરક્ત. જો અહીંયા અલગ અલગ માધ્યમથી આપણને સમજાવ્યું છે કે માન અપમાન હોય, દેવતામાં સજ્જો હોય છે, કોઈ રહેઠાણની પરવા કરતો નથી, મૌન સૂચવે છે કે ફક્ત આવશ્યક વસ્તુઓની વાત કરવી જોઈએ, સૌથી આવશ્યક વાર્તાલાપ સર્વોચ્ચ ભગવાનની વાત કરવી જોઈએ, જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનું જ સ્મરણ થાય એ પ્રમાણેનું આપણું વર્તન હોવું જોઈએ. બરાબર. સંતુષ્ટ, બધી પરિસ્થિતિઓમાં ખુશ, ક્યારેક સ્વાદિષ્ટ ખોરાક મેળવે છે અને ક્યારેક નહીં. હમણાં જ આપણે જે ચર્ચા કરી ગયા એક એક્ઝામ્પલ દ્વારા. નિશ્ચય અને જ્ઞાનમાં હંમેશા સ્થિર રહે છે, હંમેશા ભક્તિ સેવામાં રોકાયેલા રહે છે. કૃષ્ણ ચેતના અને સારી લાયકાતો, તો કે જે ભક્ત તરીકે ઓળખવા માંગે છે તેને બધી સારી લાયકાતો વિકસાવવી જોઈએ. આ જેટલી પણ કેટેગરીઓ છે આપણે અંદર બિલ્ડ થવી જોઈએ. અલબત્ત વ્યક્તિ આ લાયકાતો પ્રાપ્ત કરવાનો બાહ્ય પ્રયાસ કરતો નથી, કારણ કે કૃષ્ણ ચેતના અને ભક્તિ સેવામાં જોડાણ આપોઆપ વ્યક્તિને તેનો વિકાસ કરવામાં મદદ કરે છે. કેવી રીતે થઈ શકે છે? તમે આમ પ્રયત્ન કરશો નોર્મલી તો થઈ શકશે કે બાહ્યથી વિકાસ તો કે નહીં. તો શું કરવું પડશે? ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી રાખવી પડશે, ભક્તિમાં સંલગ્ન રહેવું પડશે. ભક્તિમાં આવશે ને એટલે ધીરે ધીરે તમારે બધી વસ્તુઓ ચેન્જ થવા માંડશે. ભક્તોનો સંગ મળશે અને ભક્તોનો સંગ હોવાને લીધે બધી વસ્તુ ધીરે ધીરે તમારી ચેન્જ થવા મળશે. જે ભક્ત નથી તેની પાસે કોઈ સારી લાયકાત નથી. આપણે જોઈએ કે જે ભક્ત નથી એની પાસે આવી કોઈ લાયકાત જોવા મળતી નથી. અહીંયા અલગ અલગ તબક્કાઓ આપણને આપેલા છે. ગુણોનો સારાંશ જે કૃષ્ણને પ્રિય છે એ ગુણો અહીંયા મૂકવામાં આવેલા છે. સ્વામી માનતો નથી, મિથ્યા અહંકારથી રહિત છે, સંભવયુક્ત છે, સહિષ્ણુ છે, આત્મસંતુષ્ટ છે, આત્મસંયમી હોય છે, પવિત્ર, નિપુણ, ચિંતા રહિત, સમસ્ત દુઃખોથી મુક્ત, ફળ માટે કોઈ દિવસે પ્રયાસ કરતો નથી, હર્ષ પામતો નથી, કદી શોક નથી કરતો, કોઈ પ્રત્યે કાંઈ થાય તો પશ્ચાતાપ નથી કરતો, કશું ઈચ્છતો નથી, શુભ તથા અશુભ બંને વસ્તુનો પરિત્યાગ કરે છે, દુસંગથી અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે, દ્વેષ નથી કરતો, દયાળુ મિત્ર છે, કષ્ટ આપતો નથી, અન્ય કોઈના કારણે અસ્વસ્થ નથી થતો, શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તન કરે છે, પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, નિવાસ માટે ઘરની પરવા નથી કરતો, દ્રઢ નિશ્ચયપૂર્વક મન તથા બુદ્ધિને સ્થિર કરી ભક્તિમાં પરાયણ રહે છે, જ્ઞાનમાં દ્રઢ રહે છે, ભક્તિમાં સંલગ્ન રહે છે અને ભગવાનને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે ભગવાનમાં પરાયણ રહે છે. આવો ભક્ત ભગવાનને અતિ પ્રિય છે. જો અહીંયા હજી આગળ કહે છે આપણને કે તટસ્થ લક્ષણ, ગૌણ લક્ષણની વાત કરે છે. સ્વ પ્રત્યેનું જે લક્ષણ છે તો કે નિર્મમા એટલે કે માલિકીની ભાવનાથી મુક્ત, ખોટા અહંકારથી મુક્ત છે, જાણે છે કે હું શરીર નથી. બરાબર. પછી ખબર છે કે અહીંયા જે કાંઈ પણ થઈ રહ્યું છે બધું ભગવાનના ઈચ્છાથી થઈ રહ્યું છે, તો મારા દ્વારા તો અહીંયા કાંઈ થઈ નથી રહ્યું. બિનિર્ષણું, દરેક માટે દયાળુ હોય છે, તેના દુશ્મન માટે પણ દયાળુ અને મિત્ર અને દુશ્મનને સમાન નજરેથી જોવે, પરવા કર્યા વગર, દૂષિત સંગતથી હંમેશા મૌન રહે, સંતુષ્ટ હોય, સહિષ્ણુ હોય, દક્ષ હોય, સ્વનિયંત્રણ, પોતા ઉપર પૂર્ણપણે નિયંત્રણ રાખે છે, સુખ અને દુઃખમાં સજ્જો હોય, ભૌતિક લાભ અથવા તો નુકસાનથી કોઈ દિવસે આનંદ ન થાય અથવા તો દુઃખ પણ નથી થતો, કોઈ દિવસે વિલાપ પણ નથી કરતો, કોઈ ઈચ્છાઓ પણ નથી રાખતો, તમામ પ્રકારના શુભ અને અશુભ પાપી કાર્યોને સામે ગુણાતીત હોય છે, એટલે કે આ ત્રણેય ગુણોથી પર હોય છે, દ્વૈતમાં સજ્જ, કોઈ રહેઠાણની પરવા કરતો નથી, કારણ એને ખબર છે કે શું યોગ્ય છે. અને આજના અધ્યાયનો સૌથી છેલ્લો શ્લોક ખૂબ મહત્વનો છે. ભગવાન અહીંયા શું કહી રહ્યા છે આપણે સાંભળીએ અને પૂર્ણ થશે. જો આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે, એટલે ભગવાને જે હમણાં આપણને 8મા શ્લોકથી લઈને તે 20મા શ્લોક સુધી જે કાંઈ પણ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવ્યું, આ પંથનું જો આપણે અનુસરણ કરીએ અને જો આપણે ફોલો કરીએ તો ભગવાન કહે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, એટલે કન્ટિન્યુઅસ આવી ક્વોલિટીઓને બિલ્ડ કરીને ભગવાનની અનન્ય ભક્તિ કરે છે, તો ભગવાન કહે છે એવા ભક્તો મને અતિશય પ્રિય છે. કે છે આવા ભક્તો મને અતિશય પ્રિય છે. જસ્ટ મિનિટ, 9:30 થઈ ગયા લાગે છે.
તો હા તેઓ પ્રભુ. હંમેશા ભક્તિમય સેવા કરવાની છે. આ જેટલા પણ ક્વોલિટીઓ કીધી છે આપણામાં ધીરે ધીરે વિકસાવવાની છે. વિકાસ કેવી રીતે થાય તો કે કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ કરીને. જે લોકોને અંતાક્ષરીના મીટિંગમાં જવાનું છે એ લોકો ત્યાં સ્વિચ થઈ શકે છે. હું આવું છું 2-3 મિનિટમાં. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આજનો અધ્યાય. ખૂબ સરસ એવો ભક્તિઓ તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું છે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. હરે જેમને કૃષ્ણ પણ